દીપક તેરૈયા સાહેબ અને એમના ધર્મપત્ની ઉમાબેન તેરૈયાનો આપણે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. 84 કડવા પાટીદાર સમાજ ગાંધીધામ, આદિપુર અને અંજારના 8મા સ્નેહ મિલનમાં પધારેલ અતિથિ વિશેષ એવા દીપકભાઈ તેરૈયા સાહેબ, એમના ધર્મપત્ની ઉમાબેન, સાથે સાથે આપણા સમાજના તમામ પરિવારના આપણા સભ્યો અને આ કાર્યક્રમને વિશેષ રૂપે આશીર્વાદ આપવા પધારેલ ગામથી આપણા વડીલો, સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. વધુ સમય ન લેતા આપણે આ કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકીએ છીએ. વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. જેમને સાંભળવા માટે હજારોની ભીડ રાહ જોતી હોય, આપણા ગુજરાતના પ્રથમ પંક્તિના વક્તા એવા પ્રોફેસર દીપકભાઈ તેરૈયા, એમના ધર્મપત્ની ઉમાબેન તેરૈયા, પ્રોફેસર સાહેબ, ધર્મપત્ની બંનેને આવકારીએ છીએ. અને હવે અહીંથી 12:30 સુધી પૂરો દોર વિધાઉટ એની ડિસ્ટર્બન્સ આપણે સાહેબને આપીએ છીએ. બહુ મજા આવી મને. છેલ્લી આ 20 મિનિટમાં મને ખાસ મજા આવી. પહેલા મારો આનંદ વ્યક્ત કરી લઉં. પહેલો પોઈન્ટ મને એવી મજા આવી કે અહીંયા હમણાં દાતાશ્રીઓનું સન્માન ચાલતું હતું અને એ પહેલા જે સંદર્ભ અહીંથી રચાયો, દિલીપભાઈએ ફોન કર્યો ત્યારે કહ્યું કે સ્નેહ મિલન છે અને પારિવારિક સ્નેહ મિલન છે, પરિવારોનો સંગમ છે. એટલે એક એવડો મોટો પરિવાર છે જેમાં નાના નાના પરિવારો સાથે મળશે અને આખો દિવસ ખૂબ આનંદથી એકબીજાને મળવાનો આનંદ, સ્નેહ મિલન. અને અમે લોકો પારિવારિક પ્રક્રિયાઓના પ્રહરી છીએ. કોવિડ પછી આપણા સંબંધોમાં કંઈ વાંધો નહીં, કંઈ ચિંતાવાળું નથી. હા, કોવિડ પછી અમે 9,500 પરિવારો સાથે એટલો લોકડાઉનમાં જ અમે અડ્યા હતા, ઓનલાઈન સેશનમાં. કારણ કે આપણી બધાની ફરિયાદ એવી હોય છે. આ પહેલો પોઈન્ટ હું એટલા માટે કહું છું, ખાસ કરીને જે વર્કિંગ લોકો છે, જોબમાં રત હોય, બિઝનેસમાં રત હોય, એ કાયમ એવું કહે કે ફેમિલી માટે ટાઈમ નથી મળતો. અને લોકડાઉનનો સમય એવો આવ્યો તો ગમે નહીં આપણને, પણ લોકડાઉનમાં 6-6, 8-8 મહિના આપણે પરિવારમાં જ રહેવું પડ્યું ફરજિયાત. અને પછી રોજ સામે રહ્યા ને એટલે મળ્યા પ્રશ્નો આવવા. રસોઈ બનાવવાનો વિડીયો બની ગયો પણ રસોડું બગાડી મૂક્યું, એનું હું તો કે એ તો તમે સાફ કરો. 2 દિવસથી આ બરમુડો બદલતા નથી, નાવા જાઓ, એમાંથી ઝઘડા થયા. અને અમને લોકોના ફોન આવવા માંડ્યા કે અમે સાથે રહીએ છીએ પણ સાથેમાં માથે વધારે રહીએ છીએ, સાથે નથી રહેતા. એટલે અમે ત્યારે સેશન કર્યું હતું તો ઓનલાઈનમાં અમે 9,500 પરિવારોને સંપર્કમાં આવ્યા. અને સામાન્ય રીતે આવા સંમેલનોમાં અમે જતા હોઈએ ત્યારે એવું પસંદ કરીએ કે પરિવાર ભેગો થાય ને તો પરિવારની જ વાત થવી જોઈએ. અને આજે મારે અહીંયા પહેલા શરૂ કરું છું ને ત્યારે અહીંયા જેટલી ઉંમરના જે વ્યક્તિઓ બેઠા છે બધાને એવું કહેવું છે કે આ જેટલું સત્ર ઉદ્દીપક તમારી સાથે ઉમાદીપક કરશે ને એમાં માત્ર પોતાને જ જોડજો કે આમાં હું ક્યાં. તમારી સામે 15, 20, 25 પોઈન્ટ્સમાં હું નાની નાની પ્રક્રિયાઓ જ મૂકીશ, જે સાદી પ્રક્રિયા મેં હમણાં જ અહીંયા જોઈ. એટલે પહેલા એ આનંદ વ્યક્ત કરવો છે. અને બહુ મજા આવી મને. દાતાઓનું સન્માન ચાલતું હતું અને અહીંથી એમ કહેવાયું કે એમણે અહીંયા આવીને મા ઉમિયાની મૂર્તિ સ્વીકારવાની છે અને એક આનંદ વ્યક્ત કરવાનો છે. સાહેબ કહેતા હતા કે તમે દાન આપતા રહો, એ વસ્તુ જરૂરી છે અને આપતા રહેજો એમ. પણ બે બાજુથી એક પ્રતિનિધિ જ્યારે આવ્યા ને ત્યારે હું અહીંયા ઊભો નોંધતો હતો, કારણ કે અમે દંપતી છીએ ને. એટલે નામ બોલાવ્યું હોય ભાઈનું એટલે ઊભા થઈને એમણે કીધું એક ઝડપથી આવો એમ, પણ એની નજર ખોળતી હોય કે અહીંથી ઊભા થયા છે કે નહીં. એ ત્યાંથી ઊભા થઈને આવે પછી એની ગતિ એવી રીતે ચલાવે કે એ પહેલા આમથી ફરીને આવે છે ને અહીંથી સીધા આવે છે પણ અહીંયા હાથે પહોંચે. આ મેં જોયું. હવે એ અહીંયા હાથે જે છે
એ ઘરમાં પણ આવી જ રીતે હાથે છે એ ચેક કરજો. બાળકોને લઈને આવતા હતા બધા જ. એ ઘણા બધા માતા પિતા એવું પ્રયત્ન કરતા હતા કે બાળકના હાથે તમે એ સન્માન સ્વીકારો, કારણ કે આપણે ત્યાં લીગસી, આપણે વારસાઈ કહીએ, પેઢી દર પેઢી. વારસાઈમાં ઘણું બધું મળે. વારસાઈમાં સંસ્કાર મળે, વારસાઈમાં બીમારી પણ મળે. મને ડાયાબિટીસ હોય તો મારા દીકરાને થવાની સંભાવના રહે. એટલે બે બાબતો વારસાઈમાં છે. અને વારસાઈમાં અહીંયા એ પણ જોવા મળ્યું ને છેલ્લે જે દંપતીએ સન્માન સ્વીકાર્યું, છેલ્લું નામ બોલાયું, એમના સાથે બે મસ્ત બચ્ચી ટેણકીઓ હતી. જોતા જ મેં કહ્યું, એટલે મેં એમને પૂછી લીધું, મેં કીધું જોડકી છે? તો કે હા. મેં કીધું તો હું એના માટે પણ વાત કરીશ. અને એટલે અહીંયા અમે બંને જે વાત કરવાના છીએ એમાં પુત્ર તરીકે, પુત્રી તરીકે, પત્ની કે પતિ તરીકે, માતા કે પિતા તરીકે, ભાઈ કે બહેન તરીકે, આપણે બધા જ જુદી જુદી ભૂમિકામાં, આપણે બધા બહુ મલ્ટી કલર લોકો છીએ, કેટલી બધી ભૂમિકા ભજવીએ છીએ. અને એ ભૂમિકા આપણે પોતાની જાતને ચકાસવી છે. અને બીજો મોટો સંદર્ભ એ રચાયો છે કે આપણે મા ઉમિયાની આરતી કરી. શ્રીમતીજીનું નામ ઉમા છે. બંને બ્રાહ્મણ દંપતી છીએ, પણ મારી સાઈડના કુળપતિ મા ચામુંડા છે ને એમની સાઈડના કુળપતિ મા ઉમિયા છે. ગાંધીનગર રહીએ, વર્ષમાં જ્યારે પણ આમ પાલનપુર બાજુ જતા હોઈએ તો ઉમિયામાના દર્શને જવાનું જ, પણ એમ પણ વર્ષમાં 4-5 વખત ઉમિયામાના દર્શને જતા હોઈએ. અને એની આરતીમાં અહીંયા જોડાવાનો એ અવસર મળ્યો ને, એનો બધો આનંદ મને બહુ રાજીપો થયો છે. અને એ ઉમિયામાનું સ્વરૂપ એક અહીંયા અમારી સાથે છે, એટલે એમણે જે રીતે યાદ કર્યું એમ હું કહું છું. પણ બે રીતે કહેવાય ને, એક માતા સાથે છે ને એક માતાજી. હા, હવે જો કેટલા સમજ્યા તો શરૂ કરીએ. મને એમ સીધો પોઈન્ટ ઉપર આવું ને તો મને એમ કહેવું છે કે થોડી હું કસરત કરી લઉં પહેલા, એટલે સીધો મુદ્દો પહોંચે. હું આમ ચાલુ તો વાંધો નહીં ને, તમારી કસરત તમે કરતા રહેજો. જેટલા લોકો બેઠા છે બધાને લાગુ પડતો સવાલ પૂછી લો. ઉમાજી તમે હા પાડો તો. તમે તમારા માતા પિતાના સંતાનોમાં, અમે 3 ભાઈઓ છીએ દાખલા તરીકે, હું સૌથી નાનો, તો તમે તમારા માતા પિતાનો સંતાનોમાં પહેલું સંતાન હો, એટલે કે તમે મોટા હો ઘરમાં, ભાઈ બહેનમાં, તો હાથ ઊંચો કરો જરા. ઓકે, આટલા લોકો એવા છે જે ઘરમાં મોટા છે, બરાબર. આમાં બધાને લાગુ પડશે, સંતાન તમારા સંતાનો નહીં લાગુ. સૌથી નાના હો સંતાનોમાં, મારો હાથ ઉપર છે અહીંયા. નાનાની સંખ્યા થોડી વધારે દેખાય છે, એટલે આ થોડા તોફાની આ બધા, એટલે મને ખ્યાલ આવ્યો હવે અહીંયા કે આ અમારી ભેગા કોણ કોણ આવે. હવે 2 બ્રેડની વચ્ચેની જે ચટણી હોય, વચલા, એ આ જો અહીંયા છે. ઓકે, પ્રથમ સંતાનની પિયરમાં ડિલિવરી કરી હોય, પહેલું બાળક આવ્યું હોય તો એની પિયરમાં ડિલિવરી કરી હોય, એમાં હાથ ઊંચો કરે. જો આ બધાનું જોડાણ છે, હું સમજતો નહીં બોલતો. ઓકે, જે ઘરમાં, જેમ કે મારા ઘરમાં અમે 3 ભાઈઓ છીએ, બેન નથી, પપ્પાને એ પણ 2 ભાઈઓ, અમારે 3ને પણ દીકરા. એટલે મારી માં એવું બોલે છે કે આપણા પરિવારમાં દીકરીનો દુષ્કાળ છે. અને મારી માં મારા વખતથી માનતા કરતી કે દીકરી થાય. પણ હું મમ્મીને એવું ખીજવું કે મને ઉપર ઓલીએ પૂછ્યું હતું, પણ કીધું તું બહુ સૂચના આપશે, તને બહુ કચકચ કરશે, રહેવા દે, હું જારો ત્યાં, એમ કરીને હું આવ્યો. એમ હસતા હસતા પણ દીકરી, એટલે ઘરમાં દીકરાઓ છે, પરિવારમાં દીકરાઓ છે એ હાથ ઊંચો કરે, દીકરીઓ છે એ હાથ ઊંચો કરે. 2 દીકરી, 3 દીકરી, 1 દીકરી, અને દીકરા દીકરી બંને છે એ હાથ ઊંચો કરે. આમાં કંઈ સારું ખરાબ નહીં હોય, તમે વિચારતા નહીં, મારા કારણ છે એટલે હું પૂછું છું. ઓકે, હવે શરૂ કરીએ. મને અહીંયા સમયની વાત થઈ એટલે હું મારી સાઈડથી કેટલોક સમય બચાવીને મુખ્ય મુદ્દાને એવી રીતે લેવા માંગુ છું. એટલે હું એ વિડીયો બતાવવાને બદલે હું તમને બોલી જઈશ. મને એમ હતું કે મારા સેશનની શરૂઆત તમને એક વિડીયો બતાવીને કરીશ. વિડીયો થોડો આંખ ભીંજવી દે, હૃદય ભીંજવી દે એવો છે, અને શરૂઆત હળવાશથી કરીએ છીએ, તો મને એમ નથી ઈચ્છા કે આપણે એ વિડીયો અત્યારે એવી રીતે જોઈએ. પણ એની વાત હું કહી દઉં. તમે પણ ક્યાંક ફોરવર્ડમાં જોયો પણ હોય, યુટ્યુબ પર છે જ વિડીયો, મારી પાસેથી માગજો. અહીંયા અમે તમારા માટે ભેટ પણ લાવ્યા છીએ ઘણી બધી. એટલે ખાલી 2 કલાક આવ્યા છીએ એવું નહીં. જે વ્યક્તિ પરિવાર ભાવનાને સાચવવાનું કામ કરે ને એના માટેના અમે કાલે એમને કહ્યું જ છે, અને હું અહીંથી જાહેર કરીશ, એ પણ કહેશે. આખી વિડીયો શ્રેણી તમે ઘરે જઈને નિરાતે જોઈ શકો એવી અહીંથી ગિફ્ટ કરીને જવાના છીએ, જે બીજાને પેડ છે પણ અહીંયા નહીં. પણ અત્યારે પહેલા મને એ કહેવું છે કે એક બસ જાય છે,
બસમાં કેટલા બધા મુસાફર જાય છે, એમાં એક કપલ બેઠું છે, નવું પરણ્યું છે. નવું પરણ્યું છે, જોઈને ખબર પડે બેનના હાથ ઉપર અહીં સુધી મહેંદી છે, અને એ કંઈક ડ્રોઈંગ બનાવી રહ્યા છે નોટમાં. ભણેલી ગણેલી દીકરી છે, આર્કિટેક્ટ હશે, ઘરનો પ્લાન બનાવે છે. બારી પાસે હસબન્ડ બેઠો છે, એ કોઈ પુસ્તક વાંચી રહ્યો છે વાર્તાનું, એ ચોપડી હાથમાં છે. બસ જાય છે. બસ મુંબઈથી ખંડાલા બાજુ જાય છે, એટલે પહાડના રસ્તા ઉપર હિલ સ્ટેશન બાજુ જાય છે. એટલે આમથી તેમ વાંકા ચૂકા વળાકમાં બસ ચાલે છે. બસ ચાલીને બસમાં ડ્રાઈવરે બ્રેક મારી એટલે એક ઘટના ઘટી. થોડુંક આમ સળિયો પકડી લીધો બંને, પણ સીટની નીચે રાખેલા સામાનમાંથી એક બાસ્કેટ આમ સરકીને બહાર આવ્યું. બાસ્કેટ બહાર આવ્યું એટલે એના હસબન્ડને જોયું બાસ્કેટ બહાર આવ્યું. બાસ્કેટમાં થોડી વસ્તુઓ બતાવી ફિલ્મમાં, ટિફિન છે ને ડબ્બા છે ને બેચર. એટલે પહેલા હળવેક ત્યાં આમ પગેથી બાસ્કેટ અંદર જવા દીધું. એટલે પત્નીએ એની ટેવ સહજ કહ્યું કે પાઉં સે મત ધકેલો, ખાના હે ઉસમેં. પગ ના અડાડાય, જમવાનું છે એમાં. તો કહો સોરી. પાછું વાંચવા માંડ્યા, પાછી બસ આગળ ચાલી. થોડી વાર વાત કરતા કરતા, અચ્છા તુમ ક્યાં બના રહી હો? તો કે આપણા નવા ફ્લેટનો પ્લાન બનાવું છું. વાહ, કેવો સરસ, જો તો કેવો પ્લાન છે. તો કે જો આ 2 રૂમ, અહીંયા મારી લાઇબ્રેરી બનશે, વાંચવાનો શોખીન છે, પુસ્તકો, અહીં મારી લાઇબ્રેરી બનશે. તો કે લાઇબ્રેરી થોડી હોય, કોઈ મહેમાન, એના માટે ગેસ્ટ રૂમ બનાવવો પડશે. મહેમાન આવશે તો શું કરીશું? અરે મહેમાન આવશે તો હું 12 હોલમાં સૂઈ જઈશ. મમ્મી આવશે તો કે મમ્મી આવશે તો હું 12 હોલમાં સૂઈ જઈશ. તો કે તું મમ્મી સાથે સૂઈ જજે. તો કે હું કઈ દૂધ પીતી બાળક છું તો મમ્મી સાથે શું? મહેમાનનો રૂમ બનશે, પેલો કે લાઇબ્રેરી બનશે. ચર્ચા ચાલી, હળવી જ ચર્ચા, નવા લગ્નની ચર્ચા ચાલી. ત્યાં ફરી ડ્રાઈવરે બ્રેક લગાવી એટલે ફરી પેલો ડબ્બો બહાર આવ્યો, એને પાટું માર્યું. કિતની વાર બોલા પાઉં સે મત ધકેલો. હવે ટોન બદલાઈ ગયો, કારણ કે ચર્ચા કઈ ચાલતી હતી, મમ્મી આવે ત્યારે કોણ ક્યાં હું છે. એટલે કે પાઉં સે મત ધકેલો, એટલે પેલો એનોય ટોન બદલાનો. એક કામ કરું, આ ટોકરી મારા માથે મૂકી દઉં, કારણ કે આ ડબ્બો તારી મમ્મીએ બનાવ્યું છે ને, ક્યારની ડબ્બો ને પગ ના અડાડો, લે એમ કરીને માથે મૂકી દઉં. એટલે પહેલી ને આવ્યો ગુસ્સો, એટલે ઊભી થઈ ગઈ સીટ ઉપરથી, અને નીચેથી પેલું બાસ્કેટ કાઢીને સીટ ઉપર મૂક્યું, અને ધુઆ ગુસ્સામાં 4-5 સીટ પાછળ જઈને બેસી ગઈ. એટલે ઓલો કે જા તું. બોલી કે હા જો, નવી પેઢી બહુ ઝઘડે છે, તમને કહી દઉં. અહીં બેઠેલા જેટલા લોકો 30-35 ઉપરના છે, એ પોતાનો વેવિશાળથી લગ્ન સુધીનો સમય યાદ કરે. ફોને નહોતા, તોય તારા વિના ગમતું નહીં, સિવાય બીજી વાત ન કરતા ફોનમાં, જેટલું મળે ત્યાં સુધી. અને આનું વેવિશાળ થાય ને મેરેજ થાય ને ત્યાં સુધીમાં 7-8 વાર તો એ લોકો એકબીજાને બ્લોક કર્યા હોય. આ નવી પેઢી બહુ જ ઝઘડે છે. આ હસતા કીધું, પણ આને સિરિયસલી લેવાનો મુદ્દો છે. હું અહીંયા એને એવી રીતે નથી કહેવા માંગતો, પણ મારે એવું કહેવું છે કે માત્ર અમદાવાદ શહેરમાં આ 2025ના વર્ષમાં 8750 છૂટાછેડાના કેસ નોંધાયા, માત્ર અમદાવાદ શહેરમાં. અને કોઈકનું ઘર તૂટે તો આપણે હસીએ નહીં, આ તો ગંભીર જ વાત છે. અને છૂટાછેડા લગ્નના એક જ વર્ષમાં હોય ને એવા 6000થી ઉપરના કેસ છે. આ નવી પેઢી બહુ ઝઘડે છે. આ મુદ્દાને પહેલા મારે ધ્યાને મૂકવો છે. અને જૂની પેઢીએ વારસામાં કંઈક મૂકવું છે, એની વાત મૂકવી છે. એટલે પેલી નારાજ થઈને જતી રહી. પેલો કે જા તું ત્યાં, અને વાંચવા માંડ્યો. 5 મિનિટ બસ જતી રહી, ગુસ્સો થોડો શાંત થઈ રહ્યો છે. પાછળ પેલા બેન બેઠા છે, એ બારીની બહાર જોતા રહ્યા થોડી વાર. પછી ગુસ્સો શાંત થયો ને એટલે આ બાજુ જોયું, તો બાજુની સીટ ઉપર હાથમાં 9 હાર્ટ શેપના હૃદય આકારના ફુગ્ગા લઈને, ગેસના ફુગ્ગા લઈને નાના પાટેકર બેઠા છે, આધેડ ઉંમરના, 50-55 વર્ષના. એટલે આમ એની સામે હસે છે ફુગ્ગા જોઈને. એટલે પેલી કે કોઈનો બર્થડે છે? તો કે કોઈને ભેટમાં આપવા લઈ જાઓ છો? તો કે એનિવર્સરી છે? તો કે ના. કિસકે લીએ લે જા રહે હૈ? તો કે अपनी वाइफ के लिए, મારી પત્ની માટે ફુગ્ગા લઈ જાઉં છું. તો કે અચ્છા, કઈ પ્રસંગ છે ઘરે? તો કે નહીં, એ નારાજ થઈ ગઈ છે મારાથી, એને મનાવવા માટે લઈ જાઉં છું. એટલે પહેલા તો હસવું જ આવે કે એમ એટલે ફુગ્ગા લઈ જવાના? તો કે હા, વર્ષોથી નિયમ છે અમારે બે, એ નિયમ બનાવેલો છે કે એ હું નારાજ થઈ જાઉં ને તો એ મને ભાવતી મીઠાઈ બનાવી દે, એટલે મારો ગુસ્સો શાંત થઈ જાય. અને એ નારાજ થઈ જાય તો મારે એને 9 હસતા ગુબ્બાર આપવા પડે. તો કે હો, તમારી આ તો સજા બહુ આસાન છે, તમારે તો ફુગ્ગા જ આપવા પડે. તો કે આસાન નથી, નીચે 60 કિલોમીટર નીચેથી લેવા જવા પડે છે. એક વખત 2 ફૂટી ગયા તો મને પાછો મોકલ્યો તો, એટલે કે આસાન નથી. તો કે એમ એવું છે? પણ એ કે પર્સનલ ના હોય તો મને કોને કઈ વાત ઉપર ઝઘડો થાય છે? બહુ જુદા મુદ્દેથી મને શરૂ કરવાનું મન થયું. હું એ મુદ્દેથી વાર્તા તમને કહું કે પર્સનલ ના હોય. તો કે એમાં પર્સનલ શું? કે ગમે તે વાત ઉપર ઝઘડો થઈ છે. જેમ તમારે હમણાં રૂમ બનાવવો કે લાઇબ્રેરી બનાવવી ઉપર થતો હતો, અમારે રોજ થાય છે. એ ભાઈ બોલવા માંડ્યા. એણે એવું કહ્યું કે નાની નાની વાત ઉપર ઝઘડો થાય, જમવાનું શું બનાવશું, મેં ઝઘડો થઈ જાય.
પથારીમાં હું હોસ્ટેલમાં ભણતો ત્યારથી મને જમણી બાજુ પરખું ભરીને સૂવાની ટેવ છે, પણ એ કે નહીં હું આ બાજુ જ સૂઈશ. તો હું રાત્રે ગબડી નીચે પડી જાઉં તો પણ એ આ જગ્યા બદલતી નથી. વર્ષોથી મારે આમ ચાલે છે. તો કે પણ તો નીચે, તો કે હા એમ કે તમે મને ખીજવવા માટે પડો છો, હું અહીં જગ્યા છોડીશ નહીં, મારે બાથરૂમ જવું હોય, આ બાજુ દરવાજો નજીક હોય જ મને ફાવે. છીંક ઉપર ઝઘડો થયો. તો કે છીંક ઉપર હસવું આવે કે છીંક ઉપર ઝઘડો? તો કે હા છીંક ઉપર. એક વખત એના હાથમાં હું મહેંદી લગાડતો હતો તો કે મને છીંક આવી, થોડા છાંટા ઉડી ગયા હાથ ઉપર. તો છાંટા ઉડી ગયા એટલે ગુસ્સે થઈને બોલી કે કાન પકડો, સોરી બોલો. તો મેં સોરી, એના કાન પકડીને સોરી કીધું. હાથ મહેંદી વાળા હતા, એના કાન ઉપર મહેંદી લાગી ગઈ. 3 દિવસ વાત ના કરી. પણ એ કેમ નારાજ થઈ ગઈ કાન ઉપર મહેંદી લાગી એટલે? તો કે પછી શું થયું? તો કે શું થાય શું, રાત્રે હું ઊંઘી ગયો ને સવારે ઉઠ્યો તો મારું આખું નાક લાલ હતું. કેમ? તો કે રાત્રે એને નાક ઉપર મહેંદી લગાડી દીધી. ઓફિસમાં અગત્યની મીટિંગ હતી, 3 દિવસ 4 દિવસ ઓફિસ ના જવાનું, કેટલું રગડી રગડીને આવ્યો ત્યારે માંડ ઝાંખું થયું, ઓફિસમાં મસ્તી થઈ. તો કે પછી તો તમને બહુ બધી મીઠાઈ ખાવા મળી ને? તો કે હા, ઓર ઉસકે નમક ભરે આંસુ ભી. એટલે પછી પસ્તાતી હોય મીઠાઈ રાંધીને, પછી કે લો હવે જમી લો એમ કરીને અહીંથી આવડા પડતો કે નમક ભરે આંસુ ભી મીઠાઈ વળે. પછી કે આજકલ તો કુછ કહેતી ભી નહીં, મેં ही गुब्बारे दे देता हूँ, मैं ही सॉरी, સવારે ઉઠીને સોરી કહી દઉં, ફુગા દઈ દઉં, કઈ માથાકૂટ જ નહીં. એટલે કે સવારે ઉઠતા હોય તો ગુબ્બારા દઈ દઉં ને માફી માગી લો એટલે વાત પતે. અબ તો નારાજ भी नहीं होती. હવે ધ્યાનથી સાંભળજો. बहुत वक्त गवाया, बहुत वक्त गवाया, 35 साल में से कम 8 साल तो रूठाई में ही गवा दिए होंगे. 35 વર્ષના લગ્ન જીવનમાં 7-8 વર્ષ તો અમે અબોલામાં જ કાઢ્યા, પણ હવે સમજાઈ ગયું છે. અને પછી હળવે કરીને બસ ઊભી રહેવાની થતી હોય ત્યારે પેલો પૂછે છે કે તું એવી જ રીતે મેં 35 વર્ષમાં 8 વર્ષ ગુમાવ્યા, જેવી રીતે તે 2.5 કલાકની મુસાફરીમાં તું 1.5 કલાકથી અહીં બેઠી છે. તારો ટાઈમ બચાવવો હોય તો એક ફુગ્ગો આપું, જઈને આપી દે, મેથડ શીખી લે. એટલે પેલે કે નહીં એને એને પુસ્તકો બહુ ગમે છે ને, હું ઘરે જઈને એને એક મસ્ત પુસ્તક ગિફ્ટ આપી દઈશ ને એટલે ખુશ થઈ જશે. તો કે વેરી ગુડ. બસ ઊભી રહી, દીકરીને માથે હાથ મૂકીને આદળભાઈનો માણસ ઉતરી ગયો નીચે. ઉતરી ગયો ને આને જોયું સીટ ઉપર કે ફુગ્ગા લઈને ગયો, પણ પેલું સોરીનું એક કાર્ડ હતું એ સીટ ઉપર રહી ગયું. 10 મિનિટનો હોલ્ટ છે એટલે છોકરી ઉતરી ગઈ નીચે કે એને કાર્ડ આપી આવો અંકલને. અને ત્યાંથી આપણી બધાને પરસેવો થવા માંડે એવું ફિલ્મમાં બતાવે છે. અંકલ આગળની ગલીમાં વળ્યા હતા એટલે દોડીને એની પાછળ ગઈ તો ત્યાં સીધું કબ્રસ્તાનનો દરવાજો છે. અને પેલીના પગ નીચેથી જમીન ખસી ગઈ કે આ ક્યાં ગયા. અંદર ગઈ કબ્રસ્તાનમાં તો પેલો કબર ઉપર ફુગ્ગા બાંધે છે ઝાડવા ઉપર, એક નાનું છોડવું છે એની સાથે. અને ત્યાં બેઠો બેઠો નાના પાટેકર એવું બોલે છે કે વાતમાં 8 વર્ષ થઈ ગયા, ગુસ્સે થઈને તું ઓફિસ જતી રહી, મને એમ થયું જા તારી સાથે વાત નહીં કરું, તારું એક્સિડન્ટ થયું, અચિંતાને તું મૃત્યુ પામી. હવે પછી એવું બોલે છે કે वो किचन की खिड़की के कांच मैंने ठीक करवा लिए है, તું રોજ કહેતી ના કાચ રિપેર કરાવી દો, અને હું બાના કરતો કાલ કરાવીશ પરમ દિવસ કરાવીશ, હવે ठीक कराई દીધો છે. वो फैन किट 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 आवाज करता था ना, उसे ठीक करवा लिया है. बिस्तर पे मैं राइट पे ही सोता हूँ, लेफ्ट पे तेरी जगह छोड़ के सोता हूँ, तुझे बाथरूम जाना होता है ना. અને ત્યાં પેલા ફુગ્ગા એને હવામાં અડે એટલે ફુગ્ગા પકડીને એમ કે ये गुब्बारे ऐसे लपेट रहे हैं जैसे कि तू लपेट रही है मुझे. હવે એનું આલિંગન છે એ મિસ થાય છે. ત્યારે 10 મિનિટ બાજુમાં બેસીને સરસ રીતે વાત કરવાનો સમય નહોતો. હવે કબર પર જઈને 8 કલાક ફુગ્ગા બાંધીને એને યાદ કરે છે. આપણા દાંપત્યમાં આપણે ઘણી બધી વખત બહુ મોડા સમજીએ છીએ. પરિવારનું ઇમ્પોર્ટન્સ છે એ બહુ મોડા સમજાય છે, અને હું પણ એનો વિક્ટિમ છું. માય ફાધર પાસ્ડ અવે વેન હી વોઝ 48. મારા પપ્પા 48મે વર્ષે ગુજરી ગયા. અહીંયા જેટલા યંગ છોકરા બેઠા છે એના માટેનો એક મુદ્દો કહી દઉં ને પછી સ્લાઇડમાં જઉં. પપ્પા 48ની ઉંમરે હાર્ટ એટેકમાં ગુજરી ગયા. હું 16નો હતો, અને ત્યારે ભણવામાં કેવું તો કે 1 થી 7 ધોરણ ભણવામાં હોશિયાર ને 8મા ધોરણથી ગાડી ગડબડ થયેલી. મેથ્સમાં 0, ફિઝિક્સમાં 12, કેમેસ્ટ્રીમાં 8 એવા માર્ક સાથે હું પાસ થતો. ક્યારેક નિશાળેથી ગુલ્લી પણ મારતો. મામા એક વખત ફિલ્મમાંથી પકડીને ઘરે લઈ ગયા અને બહુ માર પડ્યો, મમ્મીએ બહુ માર્યો, અને રાત્રે પપ્પાએ મને માથે હાથ મૂકીને એમ કીધેલું ભાઈ તું ભણ, લે ભણીશ તો ભલું થશે, તારી આંખે ચશ્મા છે ગાંડા, તને કોઈ હોટલમાં પ્લેટ ધોવાઈ ના રાખે. તારે શું શીખવું છે નક્કી કર લે, શીખતો માણસ બહુ આગળ વધે, શીખતો થઈ જા. તને આ સ્કૂલ ના ગમતી હોય તો હું કોઈક પાસેથી ઉધાર માગીને તને ભણાવીશ, પણ તું સરસ ભણતો થઈ જા ને બેટા. મેં કીધું હા પપ્પા ભણીશ. આટલું બોલ્યો ને પપ્પા હોઈ ગયા. હું જાગતો હતો અને મને બિલકુલ યાદ છે મારી ઉંમર પ્રમાણે 5મા દિવસે ફરી મેં સ્કૂલથી ત્યારે ગુલ્લી મારેલી, કારણ કે વડીલની કહેલી વાત આપણા સુધી પહોંચતા થોડુંક ટાઈમ લાગે છે. એટલે પપ્પા સૂઈ ગયા.
અને હું જાગતો હતો અને મેં 32મે વર્ષે આ બધું બોલું છું ને અહીંયા, એવા વિષયો 155 વિષય અમે બંને નક્કી કર્યા છે. એમાં એક વિષય છે જાગને કે બાદ ही पता चलता है कि सोए हुए थे. સૂતો તો સૂતો જ છે, જાગને કે બાદ ही पता चलता है कि सोए हुए थे. અને એટલે પછી બહુ ભણ્યો. પપ્પાના મૃત્યુ પછી 6 ગોલ્ડ મેડલ, 5 વર્ષ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, ક્લાસ 1 ઓફિસર બન્યો, ગુજરાત સરકારના 5 વિભાગમાં 9 જ વર્ષમાં ડેપ્યુટેશનથી નોકરી કરી અને 2011માં 23 વર્ષની બાકી નોકરી હતી, રાજીનામું આપીને છોડી દીધી કે હવે ક્લાસમાં ભણાવવાનું નહીં, સમાજમાં ચોકમાં ઉભા રહીને ભણાવવાનો સમય છે. એટલે અત્યારે દેશભરમાં અમારી ક્લાસ ચાલે છે. 19 રાજ્યોના IAS અધિકારી, જજીસ પાસે પણ જઈએ છીએ, બધું જ ચાલે છે. પણ જે મૂળ પ્રક્રિયા છે, મારે બધા ભાઈઓ બહેનો વડીલો દીકરા દીકરીઓ બધાને કહેવું છે, મૂળ પ્રક્રિયા છે ને એને બરાબર સમજીએ. આજે મજાના અવસરે તમે ભેગા થયા છો, પાછું દાદા ભગવાનનું પરિસર છે અને એટલે આપણે એને બરાબર સમજવું છે. પરિચય આપણે બહુ થઈ ગયો છે એટલે હું વાત નથી કરતો, પણ કેટલાક મુદ્દા મારે તમને એવા કહેવા છે જે અમે અત્યાર સુધીમાં 40 લાખ લોકોને કહી ચૂક્યા છે. અને એ મુદ્દો અત્યારે હું બોલ્યો ને ત્યારે મારે પહેલું જ એ કહેવું છે કે હું બહુ ભણ્યો, દરેક ગોલ્ડ મેડલ જીતીને ઘરે આવું ને મારી માના માથા ગળામાં આમ નાખી દઉં મેડલ, એટલે મારી માં ચોધાર આંસુએ રડતા રડતા બોલ્યા છે, પપ્પા હોત તો કેવા રાજી થાત. હવે અવસર સફળતાનો છે, પણ યાદ કરે બધા. આપણા ઘરે સારા પ્રસંગ હોય ને એટલે વડીલોને આપણે યાદ કરીએ, આંખ ભીંજાય છે. દાદીને હાર પહેરાવું ને તો દાદી એમ કે ભાઈ હોત તો કેવો રાજી થાત. મેં 7 વર્ષ મારી લાઈફમાં એવા કાઢ્યા કે મેડલ લઈને આવ્યો હોઉં ને એ દિવસે રાત્રે આખી રાત હું પપ્પાના ફોટો સામે તકિયામાં માથું રાખીને રડ્યા જ કર્યો 7 વર્ષ સુધી. આ વાત મારે અહીંયા આવી રીતે નથી કહેવી, પણ મારે એનો ઉકેલ કહેવો છે. અને ઉકેલ અહીંથી આપણે બધા લઈએ ને ત્યાંથી શરૂઆત કરીએ, મને બહુ બેસ્ટ લાગી રહી છે. 7 વર્ષ પછી અમને આવી જ રીતે કોઈ ટ્રેનિંગમાં ગયો તો ત્યાં એક એક્સરસાઇઝ કરાવવામાં આવી અને 5 સવાલ પૂછવામાં આવ્યા. એની હું આજે નહીં પૂછું 5 સવાલ, એનો વિડીયો જોઈ શકું, તમને મોકલી દઈશ. 1.25 કલાકનું સેશન છે, ઘરે બધા સાથે જોઈ શકાય. પણ એમાં એક સવાલ એવો પૂછાયો હતો કે તમારી જિંદગીમાં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ 5-7 માણસો કોણ છે? આપણે બધા ગુજરાતીમાં એવું બોલતા હોઈએ કે આજે હું જે કાંઈ છું એ કોના કારણે છું, તો આપણને તરત કેટલાક નામ યાદ આવશે. જિંદગીમાં જેટલો સંઘર્ષ કરીને આપણે જ્યાં આગળ વધ્યા ને જેટલે પહોંચે એમ આપણા જીવનમાં કોઈક છે મહત્વપૂર્ણ. તો એ સવાલના જવાબમાં મેં નામ લખ્યા હતા, એમાં પપ્પાનું નામ સૌથી ઉપર હતું. અને એટલા વર્ષ પહેલા કોઈકે અમને મુન્નાભાઈની જાદુની જપ્પી શીખવાડી દીધી કે તારી જિંદગીના જે મહત્વના લોકો છે એને તે કીધું છે ખરું કે તમે મારા માટે સૌથી કિંમતી વ્યક્તિ છો આ દુનિયાના, હું તમને બહુ પ્રેમ કરું છું, બહુ આદર કરું છું, બહુ માન આપું છું, અને જે કંઈ છું ને જે કંઈ થઈ છે તમારા કારણે. તો આ સવાલના જવાબમાં તો અહીં બેઠેલા ના પાડશે ને હું લાખો લોકોને પૂછું છું, બધા એવું કહે છે 1ને કીધું છે, 5ને નથી કીધું, 2ને કીધું છે, 3ને નથી કીધું. આપણે સમયસર છે ને આપણી લાગણી વ્યક્ત નથી કરતા, આપણે ટીકા બહુ કરીએ, તરત જ ટીકા બહુ કરીએ, નિંદા તરત થાય, આ સારું ના કર્યું એમ, પણ એપ્રિશિએશન આપણને ઓછું આવડે છે. માણસ જાત તરીકે આપણે નિંદા પ્રેમી પહેલા છીએ. તો કે કહ્યું છે ખરું કે તમે મારા માટે મૂલ્યવાન છો, એટલે હું તો રડી પડ્યો ધ્રુસકે. તો એ સરે કહ્યું કે કોઈ વાંધો નહીં, હજી ક્યાં મોડું થયું છે, જે વ્યક્તિ તમારા જીવનમાં મહત્વના છે એની પાસે જાઓ, એ બેઠા હોય, સૂતા હોય, કઈ કામ કરતા હોય, તેને એમ કહેવાનું કે ઊભા થજો. ઊભા થાય એટલે કચકચાઈને પહેલા તો 2 મિનિટ ભેટી જ જાઓ, કાંઈ બોલોમાં, તમારો સ્પર્શ જ બોલે. પહેલા 2 મિનિટ પકડી રાખો અને 2 મિનિટ પછી કાનમાં કહી દો. આપણે કોઈને ભેટીએ એટલે આપણા હોઠ અને કાન પાસે આવે, પછી કાનમાં કહી દો કે જે કાંઈ છું ને જે કાંઈ થઈ છે તમારા કારણે, એક થેન્ક યુ કહી દો. એટલે હું ત્યારે બહુ ધ્રુસકે રડી પડ્યો હતો. એટલે સર આવ્યા, મને કે કેમ રડેશ ભાઈ? મેં કીધું બહુ મન થાય પપ્પાને કહેવાનું, ક્યાંથી લાવું? એટલે મને કે ફોટો હે? મેં કીધું હા ફોટો છે ને. બોલે ફોટો કો બોલતે. આ જગ્યાએ ઉભા રહીને મને એ કહેવું છે કે મેં પપ્પાના મૃત્યુના 7 વર્ષ પછી ન ભણતા વિદ્યાર્થીમાંથી સક્સેસફુલ વિદ્યાર્થી તરીકે 7 વર્ષ પછી પપ્પાનો ફોટો દિવાલ પરથી ઉતારી દીવો કરી અને પપ્પાને ફોટોને સરે એવું કીધું 2 મિનિટ ભેટી લેવાનું કહી દેવાનું. હું 1.5 કલાક પપ્પાના ફોટોને સાથે સરસો રાખીને ધ્રુસકે રડતા મેં પપ્પાને થેન્ક યુ ને સોરી કહ્યું છે. અને અહીં બેઠેલા બધાને મારે એવું કહેવું છે કે ફોટાને કહેવા કરતા જીવતો માણસ આજુબાજુમાં હોય ને તો મોડું નહીં કરતા. ડોન્ટ બી લેટ. લેટ ઇઝ લેટ, ઓન ટાઈમ ઇઝ ઓલ્સો લેટ, એન્ડ બિફોર ટાઈમ ઇઝ ઓન ટાઈમ. મોડા એ મોડા જ છે, મોડા એ મોડા જ છે. તમે અત્યારે બેઠશો ને, આજે જ ઘરે જઈને બેઠશો કે અહીંયા બેઠશો ને, તમારી સાથે આવ્યા હશે ને તમને મન થશે કે આજે જ બેઠીને કહી દઉં કે પપ્પા કે મમ્મી કે બા કે ભાભી કે જે હોય, હા હું જે કાંઈ છું એ તમારા કારણે, તોય તમને એમ જ થશે કે આ વસ્તુ મારે 5 વર્ષ પહેલા કહેવાની જરૂર હતી. અને બિફોર ટાઈમ કોણ છે? બિફોર ટાઈમ છે ને અહીં રમતા જેટલા 5 વર્ષથી નીચેના બાળકો છે ને એને ઓબ્ઝર્વ કરજો. એ લોકો છે ને દોડીને એના પપ્પા કે મમ્મીને ચોંટ્યા જ કરશે. એ ઘરે આવે ને નોકરીથી
તો સામા આવે દોડીને અને એને તેડી જ લેવા પડે, કારણ કે એને તેડી જ લેવા પડે, એનાથી હંતાઈને ઓફિસ જવું પડે. પાછળ કોઈ રૂમમાં લઈ જાય ને ત્યારે છાનામાના નીકળે ને કારનો અવાજ સાંભળે તોય રડવા માંડે, એ ગયા. એ બિફોર ટાઈમ છે. આપણે 40-50 થયા પછી ઘરમાં આવીને ચાવી ટીંગાડીને ચશ્મા લૂછતા મમ્મીને પપ્પાને એમ કહીએ કે દાંડલી રિપેર કરાવજો ને બેટા, હા કાલે લઈ જઈશ, થઈ જશે. આપણે દોડીને સીધા પપ્પાને ચોંટી જતા હોઈએ એવું થાય નહીં, કારણ કે મોટા થઈ ગયા. પણ મોટા થયા કે ખોટા એ જગ્યા યાદ કરીએ ને તો બહુ જુદી જગ્યા છે. અને એટલે ફેમિલી એવું બોલીએ ને આપણે, તો મને એવું કહેવાનું મન થાય કે ફાધર એન્ડ મધર આઈ લવ યુ, ધેટ ઇઝ ફેમિલી. એફ ફાધર એન્ડ મધર આઈ લવ યુ. જેટલી નવી પેઢી અહીં બેઠી છે ને મારે કહેવું છે કે આપણે જન્મ્યા ને ત્યારે આપણને ખબર નહોતી આપણે ક્યાં જન્મ્યા છે. એની સાથે જ આપણને પહેલી ટીમ મળી ગઈ હતી. જન્મતા વેત જેન્ડર ખબર નહોતી, હું છોકરો છું છોકરી, ધર્મ કયો ખબર નહોતી. પણ જન્મતા વેત મા પિતા, મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, આવા 40-50 તો જન્મતા વેત જ ચોંટી જાય તમને. સીધું એક જોર આવે, એટલી મોટી સિસ્ટમ છે આ. અને એ જગ્યાએથી જ્યારે આ વાત ખોલી રહ્યા છીએ ત્યારે મારે તમારી સામે એવું કહેવું છે, અને એક નાનકડો સવાલ પોતપોતાના મનમાં જ વિચારજો. આપણે બધા અહીંયા એક મોટું યુનિટ છે. અહીંયા ગાંધીધામ, આદિપુર અને અંજારના બધા જ પરિવારના સભ્યો આપણે છીએ, પણ આપણું પરિવાર એક યુનિટ છે. તમારા પરિવારની ઘણી બધી સ્ટ્રેન્થ હોય, પણ એક યાદ કરો, હું થોડી બોલું એટલે યાદ જુદી જુદી રીતે આવવા માંડશે. દાખલા તરીકે મારા ઘરમાં એક એવો નિયમ છે, ભાવનગરમાં જન્મ્યો, ભાવનગર મોટો થયો, બાળપણથી આ વાત જોઈને મોટો થયો કે ઘરે કોઈ આવે ને એટલે જમ્યા વિના ના જાય, અને બહુ ઉતાવળમાં હોય તો ચા નાસ્તા વિના ના જાય. આ પરંપરા તરીકે આવી ગયું છે. એટલે ભાઈ આપણા ઘરે આવે એટલે એમ કોઈ એમ ખાલી પાણી પીને જાય એવું નહીં, એ કંઈક તો ખાઈને જવું જોઈએ, મોઢું મીઠું કરીને. આ એક પરંપરા તરીકે આવ્યું છે. કોઈકના ઘરમાં એવું હોય કે અઠવાડિયે એકવાર તો બધા હાથે જમવાનું જ, અથવા રોજ સાંજે એક જ વાર સાથે જમવાનું જ, એને નિયમ તરીકે મુકાયું હોય અને એ પરંપરા તરીકે આવી ગયું હોય. રોજ સવારે અડધી કલાક આખો પરિવાર સાથે પૂજા કરતો હોય. કંઈ પણ પરંપરા જુદી જુદી હોઈ શકે, પરંપરા જુદી જુદી હોઈ શકે, પણ તમારા પરિવારની એક સ્ટ્રેન્થ યાદ કરજો. અને એ સ્ટ્રેન્થમાંથી આજે મારે વાત બધાને જોડવા છે અને બધા સાથે વાત કરવી છે. અને એટલે આપણે બધા છીએ ને એ અહીંયા બેઠા છીએ ને બધા જુદી જુદી પેઢીના માણસો છીએ, પણ જેટલા લોકો અહીંયા હું આગળની હરોળમાં બધા જોઈ શકું છું, બધાની એજ એ મુજબ મને આપણી વાત કરવાનું મન થાય. અહીંયા જેટલા મારી ઉંમર 52 છે, 35 થી 65 વચ્ચેના બધાને મારે એવું કહેવું છે કે આપણે બધાએ છે ને 2 જમાના જોયા. પાડોશમાં ઘરે ટીવી જોવા જતા, આપણા ઘરે ટીવી નહોતા. પાડોશના ઘરે ટીવી જોયું ને આપણે બેઠા નીચે જોતા હોય તો અચિંતાના માસી ઉભા થઈને ટીવી બંધ કરી દે, અને પછી આપણી સામું જોવે કે હાલો નીકળો હવે, એમ અમારે જમવાનો ટાઈમ થયો છે. અચ્છા, પછી આપણે નીકળી જઈએ વિલું મોડું કરીને, આપણે નીકળીને એટલે પાછું ટીવી ચાલુ થાય, અને આપણે જો એક શરમ નહીં 2 શરમ, એટલે આપણે પાછા જઈએ માસી હું. અને અત્યારે તમે જુઓ કે એકબીજા માટે તાળી પાડવામાં તમારા હાથ ઉપર નથી થતા. આ મેં જોયું હતું આ નિશાળમાં બાળકોના કાર્યક્રમમાં જોઉં, પણ મને એવી ખબર પડે કે બધા મા બાપ પાસેથી જ શીખે છે. સ્કૂલના પ્રોગ્રામમાં છે ને જે છોકરાને સર્ટી લેવાનું હોય એ જ છોકરો એકલો જ આનંદમાં હોય, બાકીના બધા બેઠા હોય કે આપણું ક્યાં છે. તો અહીંયા આટલા બધા દાતાઓ હતા, આપણા જ પરિવારના હતા, પણ પહેલી 3 તાલી પડી, પછી તો તાલી હું એકલો જ પાડતો હતો. મુદ્દો જોડજો સાથે, બરાબર જોડજો. એપ્રિશિએશન આપણને ઓછું ફાવે, નિંદા ફાવે. અહીંયા આવતા બહેનો ગુરકી કાઢતા હતા, અચ્છા આવી હાડી પહેરી છે, ઓકે હા બરાબર છે, છે. એટલે સરખામણી થાય, પણ એપ્રિશિએશનમાં વાર લાગે. અને એટલે પહેલી પ્રક્રિયા એપ્રિશિએશન છે. અને આપણે બધા લોકો જે અહીંયા બેઠા છે એ બધાની હાલત એવી છે, જે 30-35 થી ઉપરના છે બધાની, કારણ કે મા બાપ પણ બની ગયા છે મોટા ભાગના. એટલે આપણા મા બાપ યાદ કરીએ તો આપણે કાંઈ બોલાતું નહીં મા બાપ સામે. મને યાદ આવે સ્કૂલેથી દોડતા ઘરે જઈએ ને, આપણે શેરીમાં ક્રિકેટની મેચ રાખી હોય કે જે ટીમ હારી જાય એને એકબીજાને દડો આપવાનો, એમ ટેનિસ બોલની મેચ. દોડીને ઘરે મેચ રમવાના મૂડમાં ઘરે જઈએ ને, ત્યાં પપ્પા નવો શર્ટ પેન્ટ પહેરીને તૈયાર બેઠા હોય, મમ્મી લીલી સાડી પહેરીને તૈયાર થઈને બેઠી હોય. આપણે છે કે આવી ગયો બેટા, ચાલ તું હાથ મોઢું ધોઈ લે, નાસ્તો કરો કહી લે, તારો થેલો મેં પેક કરી દીધો છે. કેમ? આપણે જામનગર જવાનું છે, કોઈના ઘરે લગ્ન છે. કાંઈ બોલાતું, મારે મેચ છે હું નહીં આવું, મારા ટ્યુશન પડે હું નહીં આવું, કાંઈ બોલાતું નહીં. સલામત સવારી એસટી અમારી, બેસી જવાની. અને આપણો 3 દિવસ કયા કપડાં પહેરવાના છીએ ને પ્રસંગમાં, એ થેલો મમ્મીએ પેક કરી લીધો હોય. અહીં મમ્મીઓને હું હોમવર્ક આપું, ટ્રાય કરી જોજો. તમારી 10-12 વર્ષની છોકરી હાથે તમે 4 દિવસ બહારગામ જતા હો ને એનો થેલો તમે પેક કરી જુઓ. આમ ઊભી રહેશે, કોને પૂછીને આ કપડાં કોને પૂછીને લીધા, મારા હું લઈશ.
ઓલાને કાંઈ કહેવાતું નહીં. અને આમાં તો કેટલાક 65 થી ઉપરના વડીલો પોતાના લગ્ન યાદ કરશે ને તો એને તો આ ચોક્કસ યાદ આવશે કે ઓચિંતાના પપ્પા ઘરે આવ્યા હોય ને એને એમ કીધું હોય કે ઓલા મગનભાઈ પટેલની છોકરી હું જોઈ છે, બહુ સારી છે, 4 તારીખે તારા ચાંદલા છે. જી બાપુજી, આમ બેહી જાય પલોઠે વાળીને 4 તારીખ. મારા દાદીના લગ્ન એ રીતે થયેલા. મારા દાદીને અમે મસ્તી કરીએ પાછા. 104 વર્ષ જીવ્યા મારા દાદી, ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા. તો દાદીને અમે મસ્તી કરતા. દાદી એવું કહે કે મારા લગ્ન શેડુભારમાં થયા, લગ્નના 10 દિવસ પછી મને આણું વળાવ્યું અને તારા દાદા મને ભાવનગર લઈને આવ્યા એસટી બસમાં બેસાડીને. ભાવનગર ઘરે આવ્યા પછી મેં આમ ઘૂમટો ઊંચો કર્યો ને ત્યારે મને તારા દાદાનું મોઢું જોયું હતું એમ. હવે જોજો, સમજજો, આ હસતા હસતા બહુ મારું બાળપણ યાદ આવે છે મને, એટલે હું આ કહું છું. એટલે અમે હસીએ. એટલે મેં એમ કીધું બસમાં દાદા વચ્ચે ઉતરી ગયા હોત ને બસમાં કોઈ બીજું બેસી ગયું હોત તો મારા દાદી હસતા હસતા એવું કે એવું થાય નહીં કોઈથી, પણ જો બેસી ગયું તો એ હરજીવન. 104 વર્ષની દાદી છેલ્લા 15 વર્ષમાં દાદાનું નામ મોઢે બોલતી થઈ એવું અમે બધાએ કર્યું હતું. બાકી મોઢે નામ ના બોલે, પતિનું નામ ના બોલે, બરાબર. એ જગ્યા હું એટલે યાદ કરાવડાવું છું કે મા બાપનું જ સાંભળવું પડતું, કાંઈ ચાલતું નહીં. પણ હવે આવી આપણી પેઢી, આપણને એમ થયું કે આપણી મેચ રમવાની જતી રહી, આપણું ધાર્યું કંઈ થયું નહીં, આપણે ઈચ્છા ભણવા ના દીધા, આપણે બધું મા બાપનું. એટલે આપણને એમ થયું કે આપણે આપણા છોકરાઓને છે ને બહુ પંપાળી મોટા કરવા છે. એટલે આપણે હવે નવું ચાલુ કર્યું છે. આપણે સંતાનોને પથારીમાં સૂતું હોય ને ત્યાં પૂછીએ, બેટા આજે લંચ બોક્સમાં શું લઈ જાવું તારે શું ખાવું છે? હે, ઓલા સાંજે નિશાળેથી ઘરે આવીને આમ ડબ્બો ખોલે ને તો કે ભાત કોણ ખાઈ ગયું? તો કે મોટો ભાઈ ખાઈ ગયો ભાત, હવે ભાખરી મળશે 8 વાગે, ડાળિયા ખાવા હોય તો ખા. એ મેગી વાળી મમ્મી નહોતી, લે તને મેગી બનાવી દઉં, હતી જ નહીં એવી મમ્મીઓ. આ મમ્મીઓએ પૂછવાનું શરૂ કર્યું બધું, તારે શું ભણવું છે, તું એ ભણ, તારે જે વિસ્તારમાં જવું હોય તે જઈને ભણ, તને કોઈ ગમતું હોય તોય કહેજે, આડું અવળું કઈ વિચારતો નહીં. ત્યાં સુધી પહોંચી ગયા, બોલો. એટલે શું થયું તો કે ઓલા આપણું સાંભળતા નહોતા અને આ આપણું સાંભળતા નથી. એટલે આ પેઢી એવી છે, એના કાન મોટા છે, એની પાસે જીભ નથી. આ પેઢી એવી છે જેની પાસે કાન મોટા છે, જીભ નથી. ઓલા તો ડોળા ફરે ત્યાં એમ કે અત્યારે તો કેટલી હેઠો બેસ હું કામ. એ જે છે ને, આ બે જગ્યાની વચ્ચે કંઈક પ્રક્રિયાનો ભેદ છે. અને એટલે મેં થોડા પોઈન્ટ કીધા છે અને હજી એક પોઈન્ટ કહીશ, પણ એ પહેલા ઉમાજીને હું રિક્વેસ્ટ કરું કે આ પહેલી પેઢીની છેલ્લી પેઢીની વાત જ્યારે ચાલી રહી છે ને ત્યારે, અને આમાં આ બધા પછી મને ખીજાશે કે બે બોલવાના છે ને તમે જ લાગી પડ્યા, પણ આ માસ્તરને ટેવ ભણાવવાની વધારે છે. ચોક્કસ, યસ, એવું જ છે. આપણી પેઢી એવી છે. આજે હમણાં સરે કહ્યું ને કે વચ્ચેનું સંતાન કોણ છે, સેન્ડવિચ કોણ છે, તો આપણી પેઢી સેન્ડવિચ છે. કારણ કે એ ત્યાંય નથી બોલી શક્યા આપણે, અને હજી અત્યારે સંતાનોને પણ આપણે કંઈ કહી નથી શકતા. અને આપણી ચોઈસ છે. ખરાબ છે કે સારું છે એવું કશું નથી કહેતી, પણ આપણી પસંદગી છે કે જે મુક્તતા આપણે નથી અનુભવી શક્યા, ક્યાંક કદાચ પ્રેમ એટલો જ મળ્યો છે, અનહદ મળ્યો છે આપણા પેરેન્ટ્સ દ્વારા, પણ આપણને એવું થાય કે યસ આપણે ખુલ્લું કરીએ, એને મોકળું આકાશ આપીએ, એ ઉડે એની રીતે, અને એને કારણે થોડુંક સહન પણ કરીએ છીએ. એટલે કે સેન્ડવિચની પેઢી છીએ. અને સેન્ડવિચની પેઢી છીએ એટલે ખાસ એવું થાય કે કેટલીક બાબતમાં આપણને દુઃખી થઈ જઈએ. આપણને એમ થાય કે આવું કેમ થાય છે. અને એમાં ખાસ કરીને બહેનો માટે હું વધારે સંવેદનાથી કહી શકું એટલા માટે કાંઈક એવું છે કે બહેનો માટે કે નાની નાની વાત છે ને, બહેનોનો એક સ્વભાવ હોય, તમને બધાને ખબર જ હશે, ભાઈઓને પણ ખબર જ હશે. કેવો સ્વભાવ હોય કે કંઈ પણ ઘટના બને છે એમાંથી કોઈ નબળી ઘટના હોય ને એને એ સરસ મજાની પકડે, એક મસ્ત મજાનું જ્વેલરી બોક્સ હોય એવું બોક્સ લે, એની અંદર એ ઘટના મૂકે અને પછી કબાટની અંદર મૂકી દે. પછી જ્યારે જ્યારે એકલા પડે, સમય મળે ને ત્યારે એ બોક્સ કાઢશે, ફરી પાછી એ ઘટના જોશે. પછી 15 વર્ષ 20 વર્ષ પહેલા સાસુમાએ બોલેલા શબ્દો હોય, સાસરે આવ્યા 3 દિવસ પછી સાસુએ બોલેલા શબ્દો હોય, એઝ ઇટ ઇઝ 20 વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ આપણે સાંભળી શકીએ અને સમજી શકીએ. ક્યાંક મૂકવું તો પડશે ને આને. અને એ તમે આ પાડો તો ચોક્કસપણે મને એક એડ કરી લો એક વાક્ય. પછી એ જ સાસુએ ડિલિવરી કરી છે, પછી એ જ સાસુએ બીમાર પડ્યા ત્યારે પૂરી સેવા કરી છે, એ યાદ નથી આવતું.
પણ આ 5-7 વાક્યો છે એ ક્યાંક આપણા મનમાં આવી જાય. જી સર. ઉમાજીએ બહેનોની વાત કરી, હું થોડા વાક્યો બોલું. ભાઈઓ હું આ બાજુ, તમે છો ને મારી સાથે. પરણીને આવીને 6ઠ્ઠા દિવસે બા આવું બોલેલા, બોલો આવું કોઈ કે? આવું 22 વર્ષ પછી યાદ હોય એને. બહુ મહેનતુ બહેનો હોય, બહુ મહેનતુ હાર્ડવર્કર હોય, એકની એક વાત 1000 વાર જીવી શકે. આ તાલી તમે હેની પાડો છો મને જોજો. આ ડબ્બો મુકાવાની વાત કરે છે, આ ખોટી જગ્યાએ તાળી નહીં પાડતા. હજી તો પહેલું વાક્ય છે, હજી સાંભળો બીજું. સવારમાં ઉઠીને કામ કરતા હોય, પરણીને આવે ને 7 વર્ષ થઈ ગયા છે, આમ ચાદર ઝાપટી સંકેલે છે, અને ત્યાં પાછળ બેઠેલા બા હોય વડીલ, એ પાછા શું બા કે, અમે એક મોડ્યુલ લખ્યું છે કે બા ને બોલવાની ટેવ. આવું મોડ્યુલ લખ્યું છે અમે. જો બા ના બોલવાને સમજી જાવ તો બહુ અદભુત છે. એટલે એ ચાદર સંકેલે છે ને ત્યાં બા પાછળથી બોલશે, બેટા એ ચાદર છે ને એ સંકેલીને ઉપર આપણે જે રૂમમાં ત્રીજો કબાટ છે ને એના ખાનામાં મૂકજો, ત્યાંથી પેલું આપણે સચવાય એટલા માટે ત્યાં મૂકી દેજે. હા બા. હવે આટલું સંકેલતા બોલાય છે હા બા, પણ અહીંયા સેલ્ફ ટોક ચાલુ થઈ ગઈ. હું 7 વર્ષથી આવી છું, 6 વર્ષથી આવી છું, મને ખબર જ છે આ ચાદર ક્યાં મૂકવાની હોય. બોલ્યા વગરના રહે છે ના, હમણાં બોલશે, બોલ્યા વગરના રહે જ છે ના. બા ને બોલવાની ટેવ એટલું સમજીને હળવા થઈ જઈએ તો બહુ સારું છે, પણ એ સંકેલતા પછી તો સંકેલવાની સ્પીડ બદલાઈ જાય અને ઉપર જઈને આમ મૂકે. અને બીજા દિવસે સવારે ચાદર જયારે આમ લે ને ત્યારે આમ નજર કરે ક્યારે બોલે છે, એ રાહ જોવે કે આ ક્યારે બોલશે. અરે એ બોલે છે, એ પડઘાને જો મસ્ત સાંભળતા શીખી જઈએ ને અને એમાં મસ્ત એક હંકારો દેતા શીખી જઈએ ને તો આ જે ડબ્બામાં હાંચવી રાખવાની ઘટના છે ને, એટલે મને ઉમાજી આ કહે છે ને ત્યારે મારે એમ કહેવું છે, ભાઈઓને પણ હોય, ભાઈઓને કોઈ કે બિઝનેસમાં મોટા મોટા પડકાર આપી દીધા ને કે તારાથી નહીં થાય, તારી કેપેસિટી નહીં, તમારે એનાથી આગળ હાથ પેઢીમાં કોઈની તેવડ હતી તમારાથી થશે, આવું બોલ્યા હોય ને એટલે આપણા મનમાં એક ચાલે હવે આને દેખાડી દો. અને એ વસ્તુને વર્ષો સુધી હાંચવીને પછી આપણે દેખાડી દઈએ એને, અને પછી એને એમ ઉભા રહીએ કે ભાઈ તું બોલ્યો હતો ને, જો મેં કરી દેખાડું. પણ એ ચેલેન્જ થોડીક હોય, બહારના લોકોની હોય. પણ બહેનોના કેસમાં એને પરિવારના સભ્યોના બોલેલા શબ્દો, બોલેલા વેણ વર્ષો સુધી ખૂંચ્યા કરે, દુખ્યા કરે, યાદ આવ્યા કરે એવું થતું હોય. તો આજે આ પ્રસંગે અહીંયા બોલવા ઊભા થયા છીએ ત્યારે મારે એમ કહેવું છે કે કોઈના બોલેલા કટુ વેણ, કોઈએ આપેલી ચેલેન્જ, વર્ષો પહેલા કીધેલા શબ્દો યાદ કરીને જો તમે હજી દુઃખી થતા હો ને તો એ ડબ્બામાંથી જે કચરો છે ને, આ ખોળો પાથરીએ અમે લોકો, અમને દઈ દો આજે, એ કચરો કાઢો તો નવું આવશે, અંદરથી નીકળશે ને તો નવું આવશે. અને આ ખોળો અમે બહુ જાહેરમાં પાથરીએ છીએ અને લોકો આવીને કચરો નાખી જાય છે. ગાલ્યોમાં 10 વર્ષ પહેલા આ બોલ્યા હતા ને હવે યાદ નહીં કરું, નીકળી ગયું. હા, પિંજરે સે પંછી કો. હું 7 વર્ષ પપ્પાને યાદ કરીને રડ્યો. કેમ? તો કે પપ્પા મારા કારણે જ ગયા, મારી ભણવાની કેટલી ચિંતા કરતા હતા, હું ભણતો નહોતો, હું મારે બ્લેમ જ કર્યા કરતો. જેવું પપ્પાના ફોટાને કહીને હળવો થયો ને, અડધા પપ્પા મારા મનમાં આવ્યા. હું પપ્પાની વાત કરતો હતો ત્યારે તમારામાંથી અડધાથી વધુ લોકોની આંખમાં આંસુ હતા. મારા પપ્પાના માધ્યમથી તમારા મમ્મી પપ્પા તમારા મનમાં અત્યારે હાજર થયા, એ 40 લાખ લોકો સુધી તો પહોંચી ગયા, 10 કરોડ સુધી પહોંચવાના છીએ હજી. આ પોઈન્ટ એટલા માટે છે કે અંદર શું રાખવું ને ખજાનામાં, એ આપણે નક્કી કરવાનું છે. ખજાનો રોજ નવો આવશે. એના બોલેલા બેસ્ટ શબ્દો કે તારે જે ભણવું હોય પણ શીખતો થઈ જાય ને, એ મને હજી યાદ છે, હું શીખતો થઈ ગયો. મારે અંદર કયો ખજાનો સાચવવો છે ને એ બહુ અગત્યની જગ્યા છે. મને ખબર નહીં, વચ્ચેથી તમારી વાતમાં વચ્ચે આવ્યો પણ મને એમ થયું કે થોડીક માગણી કરી લઈએ, ભીખ માગી લઈએ થોડી. ચોક્કસ. એ શું યાદ રાખવું ને એ આપણા હાથની વાત છે, એ બીજા કોઈની વાત નથી, એ આપણા પોતાના હાથની વાત છે. અને એટલે જ એક ઘટના કહેવી છે કે એક મોટા અધિકારી, જેવી રીતે આપણે પણ આપણું વતન ક્યાંક બીજે હોય અને આપણે અહીંયા આવીને સ્થાયી થયા હોય, વર્ષોથી અહીંયા રહેતા હોય, સેમ એવી જ રીતે એ અધિકારી એના પત્ની સાથે બહુ જ સરસ રીતે ખુશ રીતે રહે. એનું એક સરસ મજાનું નાનું બાળક, 3 જણાનું નાનું ફેમિલી, અને બહુ સરસ રીતે રહે, ખુશ રહે એકદમ. અને થોડા દિવસ પછી એમની ટ્રાન્સફર થઈ, એ અધિકારીની ટ્રાન્સફર થઈ એટલે એમને વિચાર આવ્યો કે નજીકના કેટલાક મિત્ર વર્તના 25-30 જણા છીએ તો આપણે બધા ભેગા થઈને કંઈક સાથે જમણવાર કરીએ. અને એવું નક્કી કરી ચલો આ શનિ રવિ છે તો શનિવાર રાત્રે બધા ભેગા થઈને સાથે જમીએ. અને કોને કોને કહેવું એનું લિસ્ટ બનાવ્યું, શું જમવાનું બનાવવું એ લિસ્ટ. અને બંને કપલ એટલું મસ્ત, એટલે બધા લોકોને પણ રિસ્પેક્ટ કે કેટલું સરસ કપલ છે, ખુશ થઈએ. એને જોઈને જ આપણે ઘણા બધા કપલ આપણને સમજમાં એવા જોવા મળે કે એને જોઈએ ને ત્યાં આપણને આનંદ થઈ જાય કે વાહ કેવા સરસ છે, સરસ રીતે જીવે છે. સેમ એવું આ કપલ
અને એણે નક્કી કર્યું શનિવારે રાત્રે બધા ભેગા થયા, રસોઈ બસોઈ બની ગયેલી અને ડ્રોઈંગ રૂમમાં કેટલાક લોકો બેઠા હતા, ભાઈઓ અને બહેનો બધા, બાળકો બધાના સંતાનો બહાર ફળિયામાં રમતા હતા. જેવી રીતે આપણે સમાજમાં જઈએ કરીએ એવી જ રીતે કે બહેનોનું એક ટોળું એક જગ્યાએ બેઠું હતું, ભાઈઓ એક જગ્યાએ બેઠા હતા અને બધા પોતપોતાની વાતો કરે. અને સામાન્ય રીતે બહેનો જ્યારે મળતા હોય ત્યારે બહેનોને આમ થોડીક એવી પેલી હોય અંદરથી, કુદરતી ઈશ્વરે મૂકેલી કહેવાય એમ, એવું થોડીક પંચાત હોય. મતલબ આ કેમ છે, આ શું કરે છે, એવી બધી વાતો. અને હું એવું કહું કે જે રીતે અમે કામ કરીએ છીએ સાયકોલોજીની દ્રષ્ટિએ કહું તો એક પ્રકારનું એ હળવા થવાની વાત છે. કોઈની સાથે કંઈક પંચાત કરવી નાની મોટી, એ હા યસ નુકસાન કરવું એની વાત નથી, નેગેટિવ વાત નથી, પણ થોડી ઘણી જે આપણે વાત કરતા હોઈએ એ હળવા થવાની વાત છે. સેમ એવી જ રીતે આપણા મનમાં જેમ સહજ હોય એવો જ સવાલ એ કોઈ ગેસ્ટ આવ્યા હતા એ બેનને થયો અને એણે યજમાન બેનને પૂછ્યું કે હે તમારા હસબન્ડ તમને ખુશ રાખે? એટલે પેલા બેનને નવાઈ લાગી કે આવો સવાલ મારી સામે, કારણ કે સરસ મજાનું કપલ હતું. એટલે એવું પૂછ્યું એટલે બધી જ બહેનો છે એકદમ ચૂપ થઈ ગઈ કે શું જવાબ આપે છે, જરાક સાંભળીએ તો ખરા. અને તરત એ બેને થોડુંક લાઉડલી, થોડું મોટેથી એને બોલ્યા એવું કે ના, મારા હસબન્ડ મને ખુશ નથી રાખતા. હવે જ્યારે એટલું લાઉડલી બોલ્યા, મોટેથી બોલ્યા, એટલે ભાઈઓ પણ એ બીજી બાજુ હતા શાંત થઈ ગયા. અને પેલા અધિકારીને મનમાં એમ થયું અમારું જેવું કોઈ સક્સેસફુલ દાંપત્ય નથી અને આ એવું કહે છે કે મને કોઈ ના ખુશ નથી રાખતા એમ. પછી એ બેને વધારાની વાત કરી કે ના, મારા હસબન્ડ મને ખુશ નથી રાખતા. મારા હસબન્ડ મને પ્રેમ કરી શકે, મારા હસબન્ડ મને ગાડીમાં બહાર ફરવા લઈ જઈ શકે, મારું બાળક મને પ્રેમ આપી શકે, મારા હસબન્ડ મને સન્માન આપી શકે, પણ ખુશ તો મારે મારી જાતે જ રહેવું પડે. એના માટે કઈ મારે બીજાની જરૂર ના પડે, મારે મારી જાતે ખુશ રહેવું પડે. એટલે બધા ભાઈઓને પણ કહેવું છે, પણ ખાસ બહેનોને કહેવું છે કે ક્યાંક દાગીનાના આ બોક્સની અંદર કંઈક એવી ઘટનાઓ પડી હોય ને તો ખુશ આપણે આપણી જાતે જ રહી શકીએ. આપણી આજુબાજુવાળા બહુ મહેનત કર્યો આપણને ખુશ રાખવા માટે, પણ ખુશ રહેવું એ આપણી હાથ જરૂર છે, આપણી જ વાત છે. અને એટલે જ તે પરિવારમાં ક્યાંક એવો વિચાર આવે કે કોઈ સમસ્યા છે, સંભાવના છે, કંઈ પણ હોય તો એ આપણે જોવી છે. તો યસ સર, આ સવાલ બહુ મજાનો છે. આપણે બધાએ પોતાને પૂછવું જોઈએ કે હું જ્યારે મારા ફેમિલી વિશે વિચાર કરું કે મારો પરિવાર મારા માટે શું છે, તો અમે 3 કેટેગરી લખી છે. આપણે સૌ પોતાને મારો પરિવાર મહા પ્રોબ્લેમ છે, તો એને એમ લાગે છે કે પરિવારમાં બહુ બધા પ્રશ્નો છે, કોઈના માથામેળ વગરનું પણ એમ જ હોય. જે માથામેળ વગરના ભાઈ બહેનો એકબીજા સાથે મોટા થાય ને ત્યાંથી જ. હા, પરફેક્ટ મેરેજ જ એ છે, 2 ઇમ્પરફેક્ટ માણસો મળી અને એક પરફેક્ટ લાઈફ રચવાની કોશિશ કરે ને, ધેટ ઇઝ અ મેરેજ. કોઈ મેરેજ પરફેક્ટ ના હોય. એટલે દંપત્ય પરિવારની ધરી છે. પરિવાર સંભાવનાનું ક્ષેત્ર છે. અમે લોકો એક વિડીયો કોર્સ બનાવ્યો છે, માય રિલેશનશિપ માસ્ટરી કોર્સ. એમાં 90 દિવસની ચેલેન્જ છે ફેમિલી માટે. ચેલેન્જ એટલે વિડીયો જોવાનું એવું નહીં, વિડીયોમાં એક ટાસ્ક આપી હોય, રોજ પરિવાર એક કરી લેવાનું, 90 દિવસ કરે તો અમે કોર્સની ફી પાછી આપી દઈએ છીએ. પણ બધા આજ સુધી કોઈ ફી પાછી આપવી નથી પડી. બધા લોકો એનરોલ થાય ને પછી શું કે રોજ નથી થઈ શકતું, અઠવાડિયા પછી બંધ થઈ ગયું, 2 દિવસ ગેપ આવ્યો. અને નાની નાની વાત હોય એમાં એક મોટી ભૂમિકા એક શીખવીએ છીએ, રેઝિલિયન્સ. પરિવાર છે ને એ એક એવી જગ્યા છે જે અત્યારે મૂલ્ય બદલાઈ રહ્યું છે. એટલા માટે મારે કહેવું છે, મેં જે આ સ્લાઇડ મૂકીને એ બહુ રેપિડ થઈ ગયું. આપણે નદી તળાવ કૂવામાં નાયા, આપણા છોકરા વોટર પાર્કમાં નાય છે. બદલાતા સમયમાં સંબંધોની તાસીરને આપણે જુદી રીતે સમજવી પડશે. બાજુના ઘરે ટીવી, દૂરદર્શન એક જ ચેનલ આવતી ને અત્યારે આપણા ઘરે 1200 ચેનલની પેલી ફરતી હોય છે, જીઓ ટીવી ને, એરટેલ ટીવી ને. ઓનલાઈન પોસ્ટ ઓફિસની લાઈનમાં આપણે કેટલા ટાઈમથી પોસ્ટ ઓફિસ જ નહીં ગયા હોઈએ. હવે પોસ્ટ કાર્ડ આવતા જ નથી કોઈના. સમય બદલાયો છે એમ સંબંધોની તાસીર પણ બદલાણી છે. પહેલા એવું હતું કે સંયુક્ત પરિવાર, એમાંથી બીજી પરિવાર આવી, વિભક્ત ફેમિલી. કમાવા માટે આ બાજુ આવ્યા, પરિવાર વડીલ ત્યાં છે, બહુ સારું, એમાંય કાંઈ વાંધો નથી. પણ હવે ત્રીજી તરાહ ચાલે છે. આ 2026માં આપણે સમજવું પડશે. ત્રીજી તરાહ ચાલે છે. કેવી? તો કે પતિ સુરતમાં નોકરી કરે છે, પત્ની અમદાવાદમાં છે, છોકરો બેંગ્લોરમાં, છોકરી પૂનામાં ભણે છે. 4 રસોડા 4 જગ્યાએ ચાલે છે અને રાત્રે વિડીયો કોલમાં 5 મિનિટ વાત કરે છે. સ્પ્લિટ ફેમિલી. ફિઝિકલી મળવાનો જ મોકો નહીં. મહિનામાં માંડ 1-2 દિવસ ભેગા થવા એવી રીતે પરિવારો કમાવા પાછળ એટલા બધા લાગ્યા કે પરિવારનું મૂલ્ય કોમ્પ્રોમાઇઝ થવા માંડ્યું. અને એટલે આ જગ્યાએ હું તમને વાત એટલા માટે યાદ કરાવવા માંગુ છું
કે આ સંભાવનાનું ક્ષેત્ર છે. પરિવારમાં એક જણનો, એક ભાઈને કંઈક બિઝનેસમાં ધંધામાં પેલું થાય ને તો એક અવાજ આપનારો લોકો હોય ને, ખાલી એ ઘરમાં બાપ બેઠો હોય કે નાનો ભાઈ કે મોટો ભાઈ એમ કહે ને કે ભાઈ ચિંતા ના કરતો, હું બેઠો છું, તારો ધંધો હમણાં ઊભો થઈ જશે. દેટ ઇઝ રેઝિલિયન્સ. માણસ જાતમાં સ્વભાવ છે મોટી પીડામાંથી ઊભા થવાનો, પણ એની બદલે આપણે એમ કહીએ કે લે અમારા વખતે તમે ક્યાં મદદ કરી હતી તો અમે કરીએ, તો આપણે રેઝિલિયન્સમાં નથી. એ પરિવારની મોટી મૂલ્ય પ્રક્રિયા છે રેઝિલિયન્સ. એકબીજાની પડખે ઊભા રહેવું તાકાતથી. આ અહીંયા સમાજમાં દાતાઓ આપે છે ને, એ કેમ આપે છે? એના મનમાં શું છે કે આ જોડાયેલું રહેવું જોઈએ. ભલે આમાં લાખ 2 લાખ આપવા પડ્યા હોય, પણ આ જોડાયેલું રહે, આ બધા ભેગા થાય, એક ટાઈમ ભેગું જમે, આનંદ કરે બધા, એ કરવું જોઈએ. એ માટે આ અવસર છે. 8મો પ્રસંગ છે તમારો. એ વખતે હું આ વાત એટલા માટે કહું છું કે એને આપણે નાના યુનિટમાં લઈ જજો. એકબીજાની પડખે ઊભા રહેવાનો સમય છે ને, એમાં સમાજ પડખે ઊભો તો થઈ ગયો છે, પણ પરિવારની અંદર 2 ભાઈઓ એકબીજાની પડખે નથી ઊભા રહેતા. એ વાસ્તવિકતાને આપણે સમજી અને એ ખભો આપવો પડશે. એ જગ્યાને કહેવા માટે પરિવાર સહજતાની જગ્યા બને. આ તો એક એનાલિસિસ માટે છે. હું સીધો મુદ્દા ઉપર આવીશ. પણ જો પરિવારના જુદા જુદા વાતાવરણ હોય, મેં કીધું ને, કોઈક પરિવારમાં એકદમ સહયોગ, સહકાર, સમન્વય, પ્રેમ, ઉત્કર્ષનું વાતાવરણ હોય. કોઈક ઘરે આપણે આમ આપણા ઘરમાં શાંતિથી બેઠા હોય, પણ બાજુના ઘરમાં આપણે સહેજ અવાજ સાંભળે, એ ચાલુ થયું. બાજુના ઘરમાં તમે જો તડાફડી બોલતી હોય. અમે લોકો આ કરીએ છીએ. અમારે જે આજુબાજુના ઘરમાં તડાફડી બોલે ને, એટલે અમારે બેયને આમ જોવાનું. ઉમાજી તરત જ થર્મોસ કાઢે, ગરમ ગરમ ચા બનાવે, અને જે ઘરમાં ફૂલ તડાફડી ચાલતી હોય ને ત્યાં જઈને બેલ વગાડીએ. હવે ફૂલ ઝઘડા ચાલતો હોય, ઓચિંતાનું કોઈ આવે એટલે થોડીક વાર તો હા, કેવું છે કે એસટી બસમાં મુસાફરી કરો, કાચ બહુ ખખડે. એટલે તમે 2 જણા બાજુમાં બેઠા હો ને તો એ કાચ ખખડતો એટલે 2 જોરથી બોલતા હોય. અરે પછી તો આમ થયું, આમ થયું. પછી ઓચિંતાની બસ ઊભી રહી જાય તો આ જોરથી જ બોલતો હોય. પછી એને રિયલાઇઝ થાય કે હવે કાચ સંભળાતો નથી, ધીમે બોલાય. એટલે બેલ વાગે એટલે ઝઘડામાં સ્ટોપ આવ્યું. બારણું ખોલે ને એટલે અમે કહીએ, અમે ચા લઈને આવ્યા છીએ, કપ કાઢો ને. અત્યારે હા તો હા લાવો, કપ તમારા લાવો, ચા અમે લાયા છીએ. કાંઈ જ નહીં કરવાનું, ખાલી ચા પીવાની, 5 મિનિટ બેસવાનું, થોડો સન્નાટો થાય, બહાર નીકળી જવાનું. પાડોશીની શરમમાં એને એટલો મેસેજ ગયો કે સ્ટેચ્યુની ગેમમાં કેમ આમ ઊભા રહી જતા સ્કૂલમાં, એમ ઝઘડો જો 5 મિનિટ પોઝ થાય ને તો 5 મિનિટ પછી ઝઘડાની ભાષા બદલાઈ જાય. 5 મિનિટ પછી ગુસ્સામાં જે નીકળતા શબ્દ છે એ બદલાઈ જાય. 5 મિનિટ પછી હાથ હુકમ આવ્યો ને એમ કે જવા દે ને, એને હું લાફો મારવો, એ તો એવો જ છે. અમે તો ઇન્ટરવેન્શન કરીએ છીએ પાડોશીના ઘરે પણ. હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી આવે ને જજને લાગે ને કે આ કેસ વાતચીતથી સોલ્વ થાય એવો છે, તો જજ એના મુદતના ફેસલામાં લખે છે કે ઉદ્દીપકને 1 કલાક મળી આવવો જોઈએ. 175 થી વધુ છૂટાછેડા રિવર્સ થયા છે માત્ર કલાક બેસવાથી. એટલે આ અહીંયા બોલવાની ફી કે એની વાત હોય, એની ફી તો અમે એ ફી ગણાય, એ ફી ગણ્યા જેવી જ કામ નથી. કારણ કે સાવ નાની વાતમાં અડી ગયા હોય, સાવ નાની વાતમાં પાછી આવી હોય, અને જેવી પાછી આવે એટલે બાજુમાંથી કાકા કૌવા બોલે, અમે તો પહેલા જ કહેતા હતા એ ઘરમાં તો તમારી દીકરી દેવા જેવી. હા, પોપટ મંથરા આવે બાજુ, એટલે ઓલાને વધારે હવા ભરે. સાચી વાત છે, આપણે માન્યું હોત તો સારું હતું. મુદ્દો ખાલી આટલો જ હોય કે મને આમ કહેતા હતા કે આમ કહેતા હતા એના સંદર્ભમાં. અને એટલે દાંપત્યના મુદ્દામાં પછી આવું. પાછો એક સવાલ પૂછી લઉં, અહીં બેઠેલા કેટલા લોકો એવા છે જે મમ્મી કે પપ્પા બની ચૂક્યા છો? ઓકે. અને આપણા મમ્મી પપ્પા હાજર હોય ને આપણે એના સંતાન તરીકે અહીં બેઠા હોય, મમ્મી પપ્પા અહીંયા છે, એ સંતાનો હાથ ઊંચો કરે. બેયની જરૂર છે, સાંભળજો. હા, હું એક ઘટના કહું અને પછી તમને એક સવાલ પૂછીશ મા બાપ તરીકે પોતપોતાની જગ્યાએથી. ઓકે, યસ, તમારો હાથ નોંધી લીધો. એ લોકો ખુશ થઈ ગયા, આપણો વારો આવ્યો. આવી જ એક ટીમ ત્યાં બેઠી છે, પણ થોડી એજમાં 20 વર્ષ નાની એમ. 176 પત્રો. દેશભરમાં મારે તાલીમ કરવા જવાનું થાય. ઇન્કમટેક્સ અધિકારીઓની એક તાલીમમાં, ક્લાસ 1 ઓફિસર ઇન્કમટેક્સ અધિકારીઓની તાલીમમાં આ 3 દિવસની તાલીમ હતી. મારે આખો દિવસ એમની સાથે રહેવાનું હતું. ત્યારે અમે એક એક્સરસાઇઝ કરાવડાવીએ. એક્સરસાઇઝનું નામ છે ટ્રી ઓફ લાઈફ. આપણે આખી જિંદગીનું ઝાડ, ક્યાં જન્મ્યા, ક્યાં મોટા થયા, આખું મૂળથી ફળ સુધીની યાત્રા બધા ડ્રોઈંગમાં ડ્રો કરે. તો એમાં એક સવાલ હતો એ એક્સરસાઇઝમાં કે તમારા જીવનનો ખજાનો શું છે? આવો જ સવાલ હું પહેલા પૂછી ચૂક્યો, તમારા પરિવારની સ્ટ્રેન્થ શું છે? એટલે પછી બધાના જવાબ શરૂ થયા. કોઈકે કીધું કે મારી પાસે 35 વર્ષ જૂના મિત્રો છે ને એ મારો ખજાનો છે. મારી પાસે 29 વર્ષ જૂનો મિત્રો હજી એવો જ તુકારો ગાળ દઈને વાત કરી શકે એવા 29 વર્ષ જૂના અડીકમ મિત્રો એવા ને એવા છે, તો મને એમ લાગે મારો ખજાનો છે. મારા ઘરમાં 6000 પુસ્તકો છે, મારો ખજાનો છે.
કોઈ એમ કે મારી પાસે 250 કરોડની બેલેન્સ થઈ ગઈ છે, એ મારો ખજાનો છે. બની છે, સૌનો ખજાનો છે પોતાનો. મારી પાસે આટલા તોલા દાગીના છે, સોનાનો જેમ ભાવ વધે છાપામાં, ને હું રાજી થઉં છું લોકરને જોઈ નહીં. મારો ખજાનો છે, હોઈ શકે. સૌનો ખજાનો જુદો જુદો છે. તો એક મહિલા અધિકારી, 27 વર્ષની ઉંમરના મહિલા અધિકારી આંગળી ઊંચી કરીને એમ બોલ્યા કે 176 પત્રો મારા જીવનનો ખજાનો છે. ત્યારથી હું જાહેરમાં આ ઘટના બોલતો થયો એમની પરવાનગી સાથે. મેં કીધું 176 પત્રો એટલે આપણું મગજ છે ને પહેલા એક જગ્યાએ જ પહોંચે, પંચાયતીયું મગજ. લવ લેટર્સ? તો એ બેને કહ્યું કે હા સર, લવ લેટર્સ, પણ મારા પપ્પાએ મને લખેલા. મેં કીધું ઓ ઇન્ટરેસ્ટિંગ. અહીંયા આવીને કોને બેન? એટલે મેં એમને સ્ટેજ ઉપર બોલાવ્યા અને એ બેને જે કીધું ને મારે બધા મા બાપોને કહેવું છે એક સવાલ પૂછવા માટે. એ બેને એવું કહ્યું કે હું નાની હતી ને ત્યારથી એવું હતું કે સવારની નિશાળ, મોર્નિંગ સ્કૂલ, અને મને ઉઠવું જ ગમે નહીં સવારે. એટલે રોજ સવારે મારા ઉઠવામાં ગલ્લા તલ્લા હોય. મમ્મી ઠંડી વાય છે, મમ્મી હોમવર્ક નથી કર્યું, પેટમાં દુખે છે, આજના જોત ના ચાલે. અને મમ્મી ખીજાય, કારણ કે માને સવારના 5 વાગે ઉઠે ને એટલે 5 થી 7 વચ્ચે કોઈ વતાવાય નહીં, સુપરફાસ્ટ ટ્રેન ચાલતી હોય, જે અડફેટે આવે ઉડતા જાય. ઓલા વચ્ચે દાઢી કરતા ઉભા હોય ને કાચ પાસે, આગા જાવ જોઈએ જરા, આમ તો એને કાંઈ એનો ગમે તેટલો મૂછે વળ હોય એ બધું એને ત્યારે ખસી જ જવાનું હોય એમ, કારણ કે નહીં તો મૂછ હેજરામ થઈ જાય ને મૂછ જ કપાઈ જાય. એ 5 થી 7 માં ડબલ એન્જિન સરકાર દોડતી હોય. આ બધા એગ્રી કરો છો ને આ બાજુ વાળા? આપણા ઘરોમાં દોડતા હશે આવા સુપરફાસ્ટ. હા, આપણે ઉઠીએ, આપણે જાગીએ ને ત્યારે એમને નાયેલા ધોયેલા તૈયાર થયેલા મોઢું જોવાનું હોય, અને એ લોકો આપણું લઘરા જેવું મોઢું જોવે. વાળ વિખાયેલા હોય, આંખો હોજેલી હોય, ચીપડા ચોટ્યા હોય સવારમાં. એનું મોઢું તમને ક્યારેક એવું જોવા મળે? રજાના દિવસે ઊંઘ્યા હોય મોડા, અથવા ઊંધું હોય તો અભિનંદન. પાછા આવીએ વાતમાં. એટલે કે હું ઉઠવામાં ગલ્લા તલ્લા કરું. મારી મમ્મીને સવારે એટલા કામ હોય ને એટલે મમ્મી 3 વારમાં થાકી જાય એટલે લાફાવાળી શરૂ કરે અથવા તો ગુસ્સો કરે. એટલે 3 વાર પછી મમ્મી જઈને પપ્પાને એવું કહે કે આ છોકરી ઉઠતી નથી, નિશાળે જવું નથી, તમે એનું કંઈક કરો. અને એવો ઝઘડો થઈ જાય હવારમાં કલાકમાં કે છોકરી મૂળ વગરની નિશાળે જાય, મમ્મીને 2 કલાક ઠેકાણે મગજ ના રહે. કારણ કે છોકરા વારે બોલ્યા પછી માનો જીવ જે બળે ને એ બહુ જુદો હોય. 2-4 આંટી દે ને પછી પોતે જ રોવે. પણ એ કેમ? તો એ જગ્યા પકડવી છે, સમજવી છે. એટલે મૂળ વગરનું થાય ને એટલે પપ્પાને એમ લાગ્યું કે આ દરમિયાનગીરીનો સમય છે. કારણ કે જન્મ 9 મહિના હાંચવીને એ રાખે, એ જન્મ આપે. સામાન્ય રીતે ઘરમાં બાળકોને ઉછેરવાની જવાબદારી તે મહિલાઓના ભાગે વધુ છે. નામ પપ્પો રાખે. કરતુમ દીપકભાઈ તેરૈયા, મારા દીકરા પાછળ નામ જિંદગીભર મારું રહેશે. કસરત આમણે વધારે કરી છે. એટલે આપણા બધા પપ્પાઓ એવા છીએ કે છોકરો પહેલા નંબરે પાસ થાય ને તો કે અમારા ખાનદાનમાં પહેલેથી બધા ભણવામાં આવ્યું, અમારે બધાને બહુ હોશિયાર જ બધા. અને એ જ છોકરો કોઈનું માથું ફોડીને આવે ને તો એની પત્નીને એમ કે આને તું શું સંસ્કાર આપસ? હું તો આખો દિવસ બિઝનેસમાં આવું. એટલે સારું કરે તો મારો ને ખરાબ કરે તો તારો, એવા પપ્પા ન બનતા. પપ્પાએ સહભાગી થવાનું છે પ્રક્રિયામાં. એટલે પપ્પા સહભાગી થયા. પપ્પા કે તમારી બેયની સવારની માથાકૂટ મને ઘરમાં ના જોઈએ, તારે એને જગાડવા જવાનું નહીં, એને જગાડવા હું જઈશ. મમ્મી કે હાશ પત્યું, ઉઠાડવાની જવાબદારી ગઈ તો તમે સંભાળો મારે તો બહુ સારું. અને એ બેન એવું બોલ્યા, એ ઇન્કમટેક્સ અધિકારી બેન, કે બીજા દિવસથી પપ્પા સવારે મારી રૂમમાં આવે, પણ મમ્મી આવે ને એ ટાઈમ ટુ ટાઈમ આવે. પપ્પા 15-20 મિનિટ વહેલા આવે, બાજુમાં આવે, માથે હાથ ફેરવે, ક્યારેક ગલીપચી કરે, ક્યારેક ગાલ ખેંચે, ક્યારેક કાનમાં ગીત ગાય. મસ્તી કરતા કરતા મને જગાડે. 5-10 મિનિટમાં મસ્તીમાં મારી ઊંઘ ઉડી જાય ખુશી ખુશી. પછી પપ્પા કે ચાલો ને બેટા નાઈ લો ને, નિશાળનો ટાઈમ થયો છે. એટલે રોજ ધીમે ધીમે સેટ થઈ ગયું. રોજ પપ્પા 15-20 મિનિટ એક્સ્ટ્રા આપે અને મસ્ત રીતે ઉઠાડે. આટલું બોલતા બોલતા બેનની આંખમાંથી આંસુ પડવા માંડે. એને એવું કહ્યું પણ રવિવારનો દિવસ હોય, રવિવારે તો સ્કૂલમાં રજા હોય, પણ રવિવારના દિવસે પપ્પા રૂમમાં આવે અને જેવી હું ઘસઘસટ ઊંઘતી હોય મારા કપાળ ઉપર હાથ ફરે ને એટલે મને ખબર હોય કે આજ રવિવાર છે. જેવી જાગું એટલે કાંઈ કરવાનું નહીં, સીધું ઓશિકાની નીચે હાથ નાખું. ઓશિકાની નીચે એક કવર હોય, કવરમાં પપ્પાએ લખેલો એક પત્ર હોય. મારા પપ્પા દર રવિવારે મને એક પત્ર લખતા, ઘરમાં જ, દીકરી આમે જ છે છતાં દર રવિવારે એક પત્ર. એટલે કે હું પત્ર વાંચું કાઢીને કે મારી કાલે ગયેલી દીકરી ઉઠી ગઈ, નાસ્તો કરવા, કાંઈ પણ લખ્યું હોય સરસ. વાંચતા વાંચતા ક્યારેક હું એની સામે જોઉં તો મારી સામે આ મુગ્ધ ભાવે જોઈ રહ્યા હોય, ક્યારેક હું રડી પડું તો એ રડતા હોય, ક્યારેક લેટર વાંચીને હું એમને ભેટી પડું, એ જોયા કરતા હોય મને. અને જેવો પત્ર પૂરો થાય ને એટલે પપ્પા એવું કહે કે ચાલો બેટા ઊભા થાવ, સાથે નાસ્તો કરીએ, આજ રવિવાર છે, તારે નિશાળ નથી, બધા સાથે નાસ્તો કરીએ. એને કે હું પપ્પાને ભેટી જાઉં. આટલું બોલતા બોલતા એ બેન પછી થોડા, કારણ કે મારું સેશન થયેલું અગાઉ,
એટલે ઇમોશનલ તો હતા જ ને, વધારે ઇમોશનલ થઈને એવું બોલ્યા કે આજે મારી જિંદગીમાં પપ્પા નથી, પણ પપ્પાએ લખેલા 176 પત્રો છે. એ પત્રોનો થપ્પો મેં કબાટમાં સાચવીને મૂકેલો છે. રોજ ઓફિસ જતા પહેલા સવારે નાહી ધોઈ પૂજા કરીને એક લેટર હું વાંચું છું અને વાંચી લીધેલા થપ્પામાં મૂકી દઉં છું. વર્ષમાં એક લેટર મારે 1 વાર કે 2 વાર વાંચવાનો થાય છે. મને આજ સુધી કોઈ ડિપ્રેશન આવ્યું નથી, મને કોઈ ડિપ્રેશન આવશે નહીં. મારી આંતરિક શક્તિ એટલી બધી પાવરફુલ છે કારણ કે મારી પાસે મારા પપ્પાના 176 પત્રો એ મારી જિંદગીના બળ તરીકે હંમેશા મારી સાથે છે. અહીંયા આ સ્લાઇડ અમે સ્કીપ કરીએ સમયને ધ્યાને લઈને, પણ આટલું બોલી જાઉં કે ઉપર શબ્દ છે બેલેન્સ. થોડા વાક્યો બદલજો. દીકરીના માતા પિતા તરીકે એમ બોલતા હો કે અમે અમારી દીકરીને દીકરાની જેમ જ મોટી કરીએ છીએ, તો આજે ઉમા દીપક પાસેથી એટલી વિનંતી લેતા જાઓ કે દીકરીને દીકરીની જેમ જ ઉછેરો. કોઈ કમ્પેરિઝન નહીં, કોઈ સરખામણી નહીં. દીકરીને બોલાવતી વખતે પણ દીકરા અહીંયા આવતો, તું તો મારો દીકરો જ છો, ના. સૌથી વધુ જવાબદાર દીકરા કરતા દીકરીઓની સિઝન છે અત્યારનો સમય. મા બાપને છેલ્લા શ્વાસે ખંભો આપવા દીકરીઓ દોડીને પહોંચી જાય છે. દીકરા નથી કરતા એવું હું નથી કહેતો, પણ દીકરા દીકરાની જગ્યાએ છે, દીકરી દીકરીની જગ્યાએ છે. વાય ટુ કમ્પેર? બેનું બેલેન્સ કરો. સાસુ બન્યા હો, દીકરી વેકેશનમાં રહેવા ઘરે આવે, દીકરી ડાય છે, સમજુ છે, સાસરીમાં સરસ જીવે છે, વેકેશનમાં અઠવાડિયું આવી, એ સવારે 6 વાગે ઉઠીને ઘરમાં જે ભાભી છે એની સાથે કામ કરવા માંડે, તો માં તરીકે આવું નહીં બોલતા. ઈ રહેવા દે, ભાભી કરી નાખશે, તું માંડ અઠવાડિયું આરામ કરવા આવીશ ને, તું નિરાતે હુઈ રહે, એ તો ઓલી કરી નાખશે નવું. સરખામણી બંધ કરીએ. દીકરીને આવે ત્યારે કેવું જ પડે કે ઘર તારું જ છે, તું પહેલા ઉઠતી જ તે, પહેલા કરતી જ તે, એ કરે ત્યારે યારે જોડાઈ જવાનું છે એની સાથે. ત્યારે એ બેલેન્સ બનશે, ત્યારે એ બેલેન્સ બનશે. અહીંયા એક વિડીયો અમે બતાવવાના હતા કે એક હસબન્ડ વાઈફ મોટી ઉંમરના પોતાની દીકરીના ઘરે રહેવા જાય, તો જમાઈ ઘરમાં બધું કામ કરાવતા હોય, જમવાની પ્લેટ ગોઠવે, તો આપણે કેવા હારા જમાઈ મળ્યા નહીં, બહુ સરસ. એમ ઘડી ડિટર્જન્ટની એડ છે. પછી એ પોતાના ઘરે આવે, અઠવાડિયું દુબઈ રોકાઈને ઘરે આવે ને દીકરો બારણું ખોલે, દીકરાને અહીંયા દાળનો ડાઘો છે, તો કે દાગ કેસે લગા? તો કે કાંઈ નહીં, હું આને મદદ કરાવતો હતો, થોડા દાળ ઉડી ગયા છાંટા. એટલે કે અચ્છા. પછી એ જ મમ્મી સોફા પર આવી, છોકરો અંદર ગયો ને રસોડામાં, બોલો મને તો કોઈ દી મદદ ના કરાઈ, વો ભાઈ તો બધું કામ કરાવે છે ને, મને તો કોઈ દી દાળના ડાઘા. ત્યારે એનો હસબન્ડ એને એમ કે છે કે જમાઈ કામ કરે તો એ બહુ સારો જમાય, અને તારી વહુનો જમાઈ કોકનું કામ કરે છે તો એ ખરાબ ક્યાંથી થઈ ગયો? સરખામણી બંધ કર. આ સરખામણી છે ને ઘરમાં સંતાનોમાં બંધ કરજો. મારે જેવા મહેમાન આવે ને, અમારે મોટો છે ને જરાક ઢીલો છે, એને 5 વાર કોણ તો એ હલે જ નહીં, એનું કામ જ. આ નાની છે ને એને કાંઈ કહેવું ના પડે, બોલો એની વસ્તુ ઠેકાણે, એનું હોમવર્ક, આ તો અલગ જ હોય ને, બધા અલગ હોય. પણ મોટો ઢીલો છે ને નાની તેજ છે, કે નાની બહુ હોશિયાર છે ને મોટી આમ છે, એમ કહેશો ને, મોટી 56 વર્ષે ઢીલી જ રહેશે, કારણ કે મા બાપે આપેલું લેબલ છે, મા બાપે આપેલું લેબલ છે. એ લેબલ નહીં આપવું જોઈએ. જો બધા એક સરખા હોય ને તો બેન્ડ વાજા પાર્ટી જેવા લાગે. દરેક સંતાન જુદા જ છે, દરેક વ્યક્તિ અલગ છે, એની યુનિકનેસ પ્રમાણે એની કમ્પેરિઝન કરો, પણ એકબીજાની સાથે સરખામણી ના કરો. કારણ કે સંતાનો મા બાપના મોઢે પોતાની સરખામણી સાંભળે ને કે મારો ભાઈ હોશિયાર હું નહીં, એ બહુ અઘરી ઘટના હોય છે, કારણ કે એની જિંદગીના સૌથી મહત્વના માણસો છે. એટલે એનું સંતુલન માટે આ મુદ્દો હતો કે સંતુલનના પોઈન્ટમાં વાત કરીએ. અને ઓલમોસ્ટ હવે થોડા એન્ડ તરફ જઈએ છીએ, ત્યારે એવડા મોટા 5 ગિફ્ટ કહો તો ગિફ્ટ, એ પોઈન્ટ તમને શેર કરી અને અમે એન્ડ તરફ જઈશું. મારી ઈચ્છા છે, મારી વિનંતી છે કે આ 5 ભાષા જે છે ને એને આપણે બરાબર સમજી લઈએ. દાખલા તરીકે અત્યારે અમે બંને જે વાત કરી રહ્યા છીએ એ ગુજરાતીમાં અમે બોલી રહ્યા છીએ, બરાબર ને? પણ ઓચિંતાનો હું તમિલમાં બોલવા માંડું, મને આવડતી નથી, પણ હું તમિલમાં બોલવા માંડું તો શું થશે? તો તમે ઊંઘી જશો, તમે જતા રહેશો મૂકીને કે આ તો કઈ સમજાય નહીં એવું જ બોલે છે. હું બોલું છું આ જ મુદ્દો, પણ તમિલમાં બોલું છું, તમારા સુધી નથી પહોંચતો કારણ કે તમારી ભાષા તમિલ નથી. તો પરિવાર જે છે એના દરેક સભ્યની પ્રેમની ભાષા, પરિવારની પ્રેમની ભાષા કઈ છે? એવી 5 ભાષા છે. અમે થોડા મુદ્દા કહીએ, કોઈ વાંચનારા માણસો હોય ને તો પુસ્તક પણ વાંચજો,
5 લવ લેંગ્વેજીસ નામથી બહુ જ મજાનું 70,000 પરિવારો ઉપર રિસર્ચ કર્યા પછી ગેરી ચેપમેને પુસ્તક લખ્યું છે ધ 5 લવ લેંગ્વેજ, પ્રેમની 5 ભાષાઓ. ગુજરાતીમાંય મળશે, હિન્દીમાંય મળશે, અનુવાદિતે મળશે. પણ મારે અહીંયા એટલા માટે આ મુદ્દો કહેવો છે કે આ સ્નેહ મિલન છે ને એ પ્રેમની ભાષાનું જ છે. અને એટલે પરિવાર સાથેની એ 5 ભાષા સમજી લો. તમે કોણ છો, તમારી ભાષા કઈ છે, તમારી દીકરીની, દીકરાની, હસબન્ડની, વાઈફની ભાષા કઈ છે, હમણાં સમજાવવા મળશે. ઉમાજી 2-3 કહેશે, 2 હું કહીશ, 2-3 એ કહેશે. પહેલી ભાષા છે સેવાના કાર્ય, પહેલી ભાષા એક્ટ ઓફ સર્વિસ. એક્ટ ઓફ સર્વિસ. અને ગેરી ચેપમેને જે આપ્યું છે ને એમાં એવું કહ્યું છે કે એ પતિ પત્ની માટે, પણ અમને એવું લાગી રહ્યું છે કે બધાને માટે છે. અને હું જ્યારે અહીંથી ઉદાહરણ બોલીશ ને ત્યારે તમને ચોક્કસ સમજાઈ જશે કે મારા ફેમિલીમાં, મારા ઘરમાં મારો દીકરો, મારી દીકરી, મારા સાસુ સસરા કે મારી મમ્મી કે મારા હસબન્ડ કે મારી વાઈફ કે કોઈ પણ વ્યક્તિ આ ભાષા છે. 5માંથી 1માં કોઈ પણ વ્યક્તિ હશે જ, 100%. અને એવું ખબર પડશે કે આ 5માંથી 1 છે એ બિલકુલ નથી ગમતી ભાષા, નથી સમજાતી, એવું પણ નીકળશે. તો પહેલી જે લેંગ્વેજ છે એ છે સેવાના કાર્યો, એક્ટ ઓફ સર્વિસ. જો આપણને બધાને ખબર છે, એવી વ્યક્તિઓ આપણે અનેક જોઈ હશે કે આપણે જમવા બેઠા હોઈએ અને છેલ્લું બટકું એક બાકી હોય ને તે માંગ્યા વગર રોટલી પીરસાઈ જતી હોય. કેટલા બધા એવા લોકો હોય કે જેના ઘરે આપણે બેસવા જઈએ ને તો એમ કે અહીંયા નહીં, આ સોફા ઉપર નહીં, અહીંયા બેસો, અહીંયા તમને પંખાનો પવન સરસ આવશે, તમને અહીંયા કમ્ફર્ટેબલ, આ ખુરશી બહુ સરસ કમ્ફર્ટેબલ છે, તમે અહીંયા બેસજો. આ આવ્યા છે ને એમને આપણે થોડું ચા પાણી નાસ્તો કરાવજો. મતલબ એક સેવા એને ગમે છે, એને એમ જ થાય છે કે જેમ બને એમ હું સેવા કરું. અને એમાં એ ઘરની સ્ત્રીઓ જ્યારે સેવાનો કાર્યવાળા જો લેંગ્વેજ બોલતી હોય ને તો એ પુરુષ ધન્ય બની જાય, કારણ કે એનું બધું જ કામ આમ સંભાળાઈ જતું હોય. અને મોટે ભાગે ઘણી બધી સ્ત્રીઓની એ ભાષા હોય પણ છે. એવા ઘણા બધા સ્ત્રીઓ અમે જોઈ છે કે હસબન્ડ નાઈને બહાર નીકળે ને બાથરૂમની બહાર એટલે એના બધા જ કપડાં રેડી હોય, પેન્ટ, શર્ટ, મોજા અને ઇવન ત્યાં સુધી કે વોલેટ, રૂમાલ બધું જ રેડી હોય. અને જે પેન્ટ હોય ને એની અંદર આમ બેલ્ટ છે ભરાવીને પડ્યો. સેવાના માણસો, કારણ કે એને એમ થાય કે મેક્સિમમ કેવી રીતે ઝડપથી સરસ રીતે આપી શકું કે જેથી કરીને એ કમ્ફર્ટેબલ બને. અને જો એની સેવા લેવામાં ન આવે ને તો એને દુઃખ પણ થાય, મને તો કોઈ મદદ જ નથી કરતું, મારે એકલી જ તૂટવાનું. આ બધી જે ફરિયાદો આવે છે ને એ આપણે સેવાના માણસ છીએ એટલે આવે છે કે હું એકલી જ કરું, મને તો કોઈ મદદ જ ના કરે. આટલા વર્ષોથી આવ્યા, રસોડું તો મારા માથે જ હોય, આ 15 મહેમાન આવવાના છે, બધી રસોઈ મારે જ વહેલા ઉઠી, નિવેદ કરવાના, નૈવેદ્ય ધરાવવાના છે તો વહેલી ઉઠીને મારે જ બનાવવાનું બધું. આ બધું જ સેવાના માણસોની ફરિયાદ એ જ હોય. અને ક્યાંક હસબન્ડ તરીકે તમારી પત્ની જો સેવાના માણસ હોય ને તો એક નાનકડું બટેકો છોલી આપશો ને એટલે બહુ થઈ ગયું. એને ક્યાંય એવું નથી 50% કામ કરી નાખજો તમે, ખાલી એક એની સેવા કરે છે તો એને નાનકડી એક હેલ્પ થાય ને કે આજે ભાઈ નિવેદ બનાવવાના છે, મહેમાન આવવાના છે, કંઈ છે ને શાક હું લાવી આપીશ, એ સેવાનું વ્યક્તિ હશે, ખુશ થઈ જશે. એટલે પહેલી જે ભાષા છે એક્ટ ઓફ સર્વિસ, તમને દેખાઈ ગયું હશે કે હા આ ભાષા મારી છે. અને ઉમાજી, ઇફ યુ એલાવ મી, મને એક હોમવર્ક આપવું છે. અહીંયા જે યંગસ્ટર્સ બેઠા છે એમને ખાસ, પણ બાકી જે કરી શકે આ હોમવર્ક આપવું ત્યારે મને એમ કહેવાનું મન થાય ત્રેવડ હોય તો જ કરવું. આ ચેલેન્જ કરવા માટે હું આ વાત આવ્યો વચ્ચે. સેવાના માણસમાં મને આમ એક જગ્યા એવી દેખાય કે જે ઘરમાં મા સ્વરૂપ છે એ જનરલી આપણે ત્યાં એક ફ્રેમ છે કે મા સ્વરૂપ સેવાનું સ્વરૂપ છે. એટલે એમણે ઉદાહરણ બહુ સરસ આપ્યું કે તમે જમો છો, યંગસ્ટર્સ ખાસ સાંભળે, તમે જમો છો, તમારી રોટલીમાં હવે 2 ટુકડા બચ્યા હોય ત્યાં નવી રોટલી થાળીમાં આપોઆપ આવી જાય, તમે પૂછવું માગવું ના પડે. અને માગનારા સંતાનો જો આવા હોય કે તમે જમતા હો, ડાઇનિંગ ટેબલ પર બેઠા છો, દાળ શાક અહીંયા પડ્યું છે અને તમે આમ જમો છો ને તમે અહીંયા 7 ફૂટ દૂર મમ્મી ત્યાં રોટલી બનાવે છે અને તમે એમ કે એક હસબન્ડ હો ને વાઈફ રોટલી બનાવતા હોય અને તમે જમતા જમતા એમ કહો કે જરા દાળ આપજે પ્લીઝ. દાળ ક્યાં પડી છે? હાથ લાંબો કરો ત્યાં. હા આપું ને, એવું બોલીને ત્યાંથી આવે તપેલામાંથી દાળ તમને આપે. એની બદલે જો એમ કહી દે કે તમારી સામે પડી હાથે લઈ લો તો એ બેસ્ટ મમ્મી છે એવું માનજો. પણ એવું એ કરશે નહીં જો એ આના માણસ હશે તો. હાથે લઈ લેશું તો કહેશે કેમ હાથે લઈ લીધું, હું આપવાની જ હતી. એટલી હદે એ દુઃખી થશે. હોમવર્ક એવું આપવું છે, તમારા પરિવારમાં જે વ્યક્તિ રોજ બધાને જમવાનું પીરસે છે, જમાડે છે રાંધીને, આપણી સભ્યતામાં એને માં અન્નપૂર્ણા કીધી છે. જે અન્નની પૂર્તિ કરે છે તે અન્નપૂર્ણા. જનરલી હજી આપણો પરિવાર એવી રીતે નથી વિકસ્યો કે પરિસ્થિતિવશ કે કોઈ જગ્યાએ કોઈ કે ચોઈસથી લીધું હોય તો કેટલાક જગ્યાએ પુરુષો રાંધીને જમાડે એવા પરિવારો પણ છે.
પણ મોટા ભાગે આ જગ્યા મહિલાઓએ એક્વાયર કરેલી છે અને માં અન્નપૂર્ણા કહીએ. પણ આપણી સભ્યતા, આપણું કલ્ચર પાછું કેવું છે, એક જમાનો એવો હતો કે સ્ત્રી રસોઈ બનાવે અને જેટલા કમાનાર અને ભણવા જનાર લોકો છે ને જમી જમીન જતા રહે અને રસોઈ બનાવનાર છેલ્લે જમે, સૌથી છેલ્લે જમે. અહીં કેટલા બધા બહેનો અત્યારે હા પાડશે. મારે એક મોટી હેલ્થની કન્સર્ન પણ તમારી સાથે શેર કરવી છે. 55-60 પહોંચે ત્યાં ઘૂંટણ કામ કરતા બંધ થાય, કમરનો દુખાવો, અને પછી ઘૂંટણ બદલાવાના ઓપરેશન 20 લાખ, 10 લાખ, 5 લાખ. જોડજો આ બે મુદ્દાને. મને બરાબર કહેવું છે, પોષણ આપનાર વ્યક્તિને જ કુપોષણના પ્રશ્નો થાય છે. કારણ કે છેલ્લે જમે એટલે શું થાય, તો કે દાળ ખલાસ થઈ ગઈ છે તો શાક ભાત ચોળીને ખાઈ લેશે, શાક ખલાસ થઈ ગયું છે તો દાળમાં રોટલી બોળીને ખાઈ લેશે. 2 દાડા ઘરમાંથી બધા બહારગામ ગયા હોય ને એકલા હોય ઘરે, અને કોઈ ખાંજે એનો ઘરવાળો ફોન કરે કે તું જમી, તો કે આ જમીને. શું જમી? તો કે તમે શું જમ્યા? તો કે હું તો દિલ્હી છું, ટ્રેનિંગમાં મસ્ત પંજાબી જમ્યો. તું શું જમી? તો કે કાંઈ નહીં, બપોરની 2 રોટલી પડી હતી ને છાશમાં વઘારીને ખાઈ લીધી. અને સંતાનોને શું પૂછતા હોય પરીક્ષા હોય ત્યારે, તને કઈ સેન્ડવિચ બનાવી દઉં? રાત્રે 2 વાગે ઊંઘમાંથી ઉડીને આવે સંતાનને. બહારગામથી તમે 2 વાગે ઘરે આવો ને તો બારણું ખોલીને પૂછે રસ્તામાં જમ્યા હતા? તો કે ના, ખાલી કોફી પીધી હતી. તો ભૂખ્યા પેટે ના સુવાય. લો, તમારા માટે રાત્રે 2 વાગે ચૂલો સળગે, પણ પોતાના માટે રાંધીને જમવાનો સ્વભાવ એ સેવાના વ્યક્તિને નથી. જો તમે બહારગામથી ફોન કરો તું જમી, અને તમને ઘરે એકલી રહેનારી સ્ત્રી એવો જવાબ આપે ને, કરે હું તો નિરાતે જમી, પનીર ટિક્કા મસાલા બનાવ્યા, મિક્સ વેજીટેબલ બનાવી, નીચેથી 250 શ્રીખંડ લઈ આવી અને સિરિયલ જોતા જોતા લાંબા પગ કરીને દાળ ભાત સાથે જમી, તો રાજી થઈ જજો, તમારી અન્નપૂર્ણા પોષિત છે, કુપોષિત નથી. પણ આવો બધા ના પાડશે કે એવું અમે કરીએ જ નહીં. અમારું ખાવા પીવાનું તમારી હાથે ટીંગાયેલું, જોડાયેલું. એટલે હોમવર્ક એવું આપવું છે કે તમારા ઘરમાં જે વ્યક્તિ રસોઈ બનાવીને તમને રોજ પીરસે છે ને, એક દિવસ ટાઈમ કાઢીને એને સામે બેસાડીને, આપણને રસોઈ બનાવતા આવડે તો બનાવીને, ના આવડે તો એને બનાવેલી રસોઈ પીરસવાથી શરૂ કરીને તમારા હાથે એક કોળિયો એને જમાડો. હસવું આવશે શરૂઆતમાં. મને પરસેવો પડી ગયો તો અને આહુડાઈ પડી ગયા હતા મારી માને જમાડી ત્યારે. મમ્મીને કીધું આજ હું તને જમાડીશ. તો કે આવું ક્યાંથી શીખ્યો? મેં કીધું બધું પછી તું અહીં બેસજે, આજ હું તને જમાડીશ. પીરસવાનું શરૂ કર્યું, મમ્મીની સામે થાળી મૂકી, મમ્મીને કીધું તું અદબ પાણી બેસજે. તે મને કેટલી વાર જમાડ્યો. બાળપણમાં તારા મોઢામાં ચાઈને મારા દાંત નહોતા, તે મને ખવડાવ્યું, ખોળામાં બેસાડીને જમાડ્યો. મને એકવાર જમાડવા દે, પછી કાગડાને દેવા કરતા તું છે ને ત્યારે મારે તને જમાડવાનો આનંદ લેવો છે. એટલે મમ્મી સિરિયસ થઈ ગઈ. તો હા બોલ. એટલે થાળી મૂકી, જેવું મેં શાક પીરસ્યો ને એટલે મમ્મી ખડખડા હસી. મેં તો કેમ હસે છે? મને કે શાક આ બાજુ નહીં, આ બાજુ લઉં છું. આટલા વર્ષથી એની સામે બેસીને જમવા હોવા છતાં મને એ નહોતી ખબર કે થાળીમાં શાક કઈ બાજુ લે છે. તો આપણે તો સ્માર્ટ બોય ને, પાછા થાળી ફેરવી નાખી આમ. પછી પીરસીને જમવાનું શરૂ કર્યું ને 3જા કોળિયેથી માની આંખમાં આંસુ શરૂ થયા કે બસ બેટા આવી ગયું, તારી પ્રસાદી મળી ગઈ. મેં કીધું નહીં, આખું ભાણું જમવાનું આજે. તું પેટ ભરાઈ ગયું ત્યાં બોલ, ત્યાં સુધીનું. પછી તો 5મા-7મા કોળિયાથી દીપકભાઈની ગંગા ચાલુ થઈ ગઈ. અને એ ઘટના 3 વખત મેં આજ સુધીમાં મારા જીવનમાં જીવી છે. 4થી વારની હજી હિંમત થતી નથી. પણ મારે હોમવર્ક તો આપવાનું મન થાય તે હું કહું કે જે ઘરમાં તમને જમાડે છે ને પ્રેમથી, એને એક વખત થાળી પીરસવાથી શરૂ કરીને તમારા હાથે આખું ભાણું જમાડો. કન્વિન્સ કરવા પડશે, મથામણ કરવી પડશે. ખાસ કરીને દીકરાઓ માને જમાડશે ત્યારે વધારે મહેનત પડશે. કારણ કે એ દીકરાઓની તો આદત એ હોય, મમ્મી સાંજે પાઉંભાજી બનાવજો. મમ્મી કે હા બનાવીશ. સાંજે ખીચડી જોવે ને, કેમ પાઉંભાજીનું કીધું તું? તો કે પણ બેટા મહેમાન આવી ગયા ને બધું મેળ ના પડ્યો તો પછી ખીચડી આજે કાલ પાઉંભાજી બનાવી. હું નહીં જમું. એ મમ્મીની થાળી તમે અનેક વાર અડસેલી હશે. જો હામું જોવે ખોળી ખોળીને છોકરાઓને, એની થાળી તમે અડસેલી હશે. પણ એ અડસેલી થાળીનો હિસાબ અહીંયા થઈ જશે જો એકવાર તમે આ કરશો ને, કે એ અન્નપૂર્ણા જે પીરસે છે એનો નકાર નહીં તો વડીલોની બોલેલી કે ભાણેથી ઊભું ન થવાય, એ ઘટના જુદી રીતે સમજાઈ જશે. થોડી વધારે વાત થઈ, પણ મને એમ લાગ્યું સેવાના કાર્યોમાં આ હોમવર્ક પણ જોડી દઈએ. વધારે વાત થઈ તો મને કે આ હોમવર્કની વાત એની જેમ આપણે હું અમારા વિદ્યાર્થીઓ સાથે, કોલેજના સ્ટુડન્ટ સાથે હોય ને ત્યારે કાયમ આ કરું છું. અને અત્યારે તમને બધાને કલ્પના કરવાનું કહું છું. તમને બધાને એમ કહીએ કે તમે બધા જ પોતાની મમ્મીને ફોન લગાડો. ફોન કરીએ મમ્મીને, અને મમ્મીને ફોનમાં એક સવાલ પૂછવાનો છે. કયો સવાલ? એક જ સવાલ કે મમ્મી તું આટલું બધું ઘર સંભાળે છે, તું અમને બધાને સંભાળે છે, ઘણું કામ કરે છે, અને વડીલ થઈ ગયા હોય તો એમ પણ કહી શકો કે તે આખી જિંદગી અમારી પાછળ ખર્ચી નાખી.
મમ્મી હવે એવું વિચાર્યું છે કે તમને કંઈક સેલરી આપવાનું શરૂ કરીએ. તો આપણા બધાની મમ્મી કયો સેલરી માંગે? 10,000, 50,000, લાખ રૂપિયા પૈસામાં વિચારજો. અહીંયા બધાના માથા હલવા માંડ્યા છે. આમને આમ જ તે હું પૂછતી નથી, પણ મને ખબર છે જવાબ કેવો હોય. ગાંડો થયો છે અથવા ગાંડી થઈ છે, તને આવું પૂછવાનું કોણે કીધું? મારે કાંઈ જ નથી જોતું, તમે બધા સુખેથી જીવો, એ જ મારો પગાર છે. એકેય માં પૈસા નહીં માંગે, એકેય માં એમ નહીં કે યસ 10 કરોડ નહીં કે. હું ક્યાં તમારા માટે કરું છું? તો તમારા છોકરાઓ છો તો મારા માટે કરું છું. આ જ જવાબ હોય છે માના. કોઈમાં પગાર નહીં માંગતી. કોઈ માં પગાર નથી માંગતી. અને એટલે એને જો આપણે કરવું હશે ને તો આ હોમવર્ક કરી શકીશું. અને એનો મતલબ એક જ છે ને, એ છે રિસ્પેક્ટ. બિલકુલ. એનું જો સન્માન કરી શકીશું, માન જાળવી શકીશું. સન્માન એટલે રોજ ઉઠીને પગે લાગશું, એવું ન કરીએ તો ચાલશે. પગે નહીં લાગીએ તો ચાલશે. કારણ કે બહુ વખત છે ને, મને અનુભવું છું એટલે મને ખબર છે કે માં છે ને એને આપણે ક્યાંક ભોળી સમજી લઈએ છીએ. માને આપણે સામાન્ય રીતે અહીંયા બેઠેલી મમ્મીઓને હું મારી જાત સાથે પણ જોડી શકું કે યુવાન સંતાનો હોય ને, એની માં માટે માં છે ને એક ભોળું છે પ્રાણી. એને એમ થાય કે આ ભોળી હોય, એને ના ખબર પડે. મમ્મીને કેટલી વખત કીધું હોય કે તને યુટ્યુબમાંથી વિડીયો આવી રીતે ડાઉનલોડ કરાય, વોટ્સએપ આમ વપરાય, ઇન્સ્ટા આમ વપરાય. અને યુવાન સંતાન કે પણ ખરા, મમ્મી તને કેટલી વાર કીધું, હજી નથી આવડતું આ બધું. એટલે આરામથી મમ્મી એવું કહી શકે, હા નથી આવડતું મને, ફરીથી શીખવાડ. તમે બધા હોશિયાર છો, તારા ભણવા મને થોડી ખબર પડે, આવું માં કહી શકે. પણ આ બધાનો જવાબ એક જ જગ્યાએ છે અને એ છે રિસ્પેક્ટ. પણ આની કલ્પના ઊંધી કરવાનું કહું તો તમને જવાબ મળી જશે કે પપ્પાને કહી જુઓ કે પપ્પા તમને આટલું નથી આવડતું. એવું યુવાન સંતાન તરીકે અથવા એજેડ સંતાન તરીકે પપ્પાને કહી જુઓ, પપ્પા તમારો આઈક્યુ હાવ ઓછો છે. વાક્ય બોલી જ જુઓ. બોલી જુઓ. નથી ઓછો હોય તોય ના બોલી શકો, ફાડી ખાય ઉભો તમને. એક જ જવાબ છે બધી વસ્તુનો, એ છે રિસ્પેક્ટ. બીજી ભાષા ઉપર આવું, એ છે ગુણવત્તાયુક્ત સમય. જો હું સમયનું કહું છું ને ત્યારે તમને હું જો કેટલાક વાક્યો બોલીશ ને એટલે તરત જ તમને મળી જશે કે અમારા ઘરમાં આ વ્યક્તિ સમયની માણસ છે, એવું મળી જશે. તમને તો મારી માટે સમય જ નથી. પછી સ્ત્રી હોય કે પુરુષ, આખો દિવસ ઘરના કામમાં જો છો, તને એવું વિચાર આવે છે કે 5 મિનિટ બેસું? તમે મને સ્કૂટરમાં એક આંટો મરાવવા લઈ જાઓ ને તોય બહુ છે, મારે વધારે કંઈ જ નથી જોઈતું. આ વ્યક્તિ સમયની માણસ. છેલ્લે આપણે સોડા પીવા ક્યારે ગયા હતા? એને સોડા મહત્વની નથી, એને સમય મહત્વનો છે. કારણ કે આ વ્યક્તિ સમયની ભાષા બોલે છે. સતત એવું કહે છે કે મને સમય જોઈએ છે. ઘણા બધા બાળકો પણ, સંતાનો પણ એવા હશે કે બહુ બધા રમકડા તમે લાવી દો, એ નહીં રમે, પણ એની સાથે તમે રમો ને તો એને બહુ ગમશે. એકલા એકલા નહીં રમે, પણ એ જ રમકડાથી જો એની સાથે રમો, કારણ કે સમયના માણસ છે. ચોક્કસ ઝડપથી તમને મળી ગયા છે કે આ સમયના માણસ છે. અને એની ફરિયાદો પણ ખબર પડી ગઈ છે. તો ઉકેલ એક જ છે. અને ગોલ્ડન અવર ફોર્મ્યુલા હમણાં થોડી વાર પહેલા કહી જ છે, હસબન્ડ વાઈફ હો અને સમજી ગયા હોય તો માત્ર 10 જ મિનિટ તમારું લગ્ન જીવન બહુ જ સરસ કરી શકે એમ છે. એ જડીબુટ્ટી છે. અને ક્વોલિટી ટાઈમ એટલે કે હપ્તાઓની અઠવાડિયાની રજા લેવાની જરૂર નથી, પણ સરપ્રાઈઝ ક્વોલિટી ટાઈમ કે આ સમય માત્ર તમારો છે. ચાલો તમને આપ્યો. સંતાનોને એમ કહો કે ચાલ આજે મારે રજા છે, આજ સવારથી સાંજ સુધી તું કે એ કરીશું. એવું પપ્પા બોલે કે તું કે હું કરીશ, બોલો કે હાલો મારી યાર ક્રિકેટ રમો, હાલો ક્રિકેટ રમો. તો એ ક્વોલિટી ટાઈમ છે. બાળકે માગ્યો એ સમય તમે આપ્યો. ગુણવત્તાવાળો સમય છે એ કંઈ જરૂરી નથી અડધો દિવસ, આખો દિવસ કે અઠવાડિયાનો હોય. એ 10 મિનિટે હોઈ શકે, 15 મિનિટ પણ હોઈ શકે. પણ સમયના માણસો ફરિયાદ કરશે. જો છોકરું મેં કહ્યું કે રમકડાથી રમ્યા કરે છે તો એ સમયનો માણસ નથી. તો તમને જેટલા રમકડા અપાવશે રમશે. પણ તમે એમ કહો આટલા બધા અપાવ્યા તો એકલો નથી બેસતો, અહીંયા જ કેમ આવે છે વારે વારે, તો એ સમયનો માણસ છે. એની ભાષામાં એની સાથે વાત કરો. એ 10 મિનિટ બેટા હાલ હું તારી સાથે રમી લઉં, પછી 1 કલાક એકલો રમશે. પણ આપણે સૂચનાની બદલે આપણે ભાષા આપણી જ વાપરીએ તો એના સુધી એ ભાષા નહીં જાય. સેવા કરનાર માણસને એમ કે અમારી કોઈ કદર નથી કરતું, એને મદદ કરી દઈએ ને એ એનો જવાબ છે. હું રોદણા રોયા કરો છો, આટલું તો કરો છો તમે, એ એનો જવાબ નથી. ત્રીજું બહુ અગત્યનું, અહીં બેઠેલા ઘણા બધા લોકોની આ ભાષા હશે. અને થોડી વાર પહેલા આમાં ઘણા બધા અવાજ આવે તો હસ્યા હતા, તાલી પણ પાડી હતી. એ જ વાત યાદ કરવી છે. તમે આટલું બોલ્યા ને એમાં મારો બધો થાક ઉતરી ગયો. જો આવો વિચાર આવતો હોય ને તો તમે સકારાત્મક શબ્દના માણસ છો. ઘણી બધી વખત એવું થાય કે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય અને સાંજે 6 વાગ્યાથી પુત્ર વધુ છે એ લાગી હોય રસોઈમાં. ગેસ્ટ આવે, જમીને જતા રહે. સાંજે 10-11 વાગે જ્યારે રસોડું સફાઈ થતી હોય અને સાસુમાં રસોડામાં જઈને એવું કહે ને કે બેટા આજે તે રસોઈ બહુ સરસ બનાવી, બેટા મહેમાનને બહુ સરસ સાચવ્યા.
બસ આ બે જ વાક્ય બોલે ને ત્યાં ન્યાલ થઈ જાય આખો, અને તરત જ આજે હમણાં નથી બોલ્યા ને એ પુત્રવધુ એ બોલે કે બા આટલું બોલે ને બધો મારો થાક ઉતરી ગયો. સકારાત્મક શબ્દો છે ને એ એનું કામ કરે છે. અને એટલે ક્યાંક એવું થતું હોય ને કે બે શબ્દો પણ એપ્રિશિએશનના મને નથી મળતા, હું ઘરમાં આટલું તૂટી મરું પણ મારા કોઈ બે શબ્દો કહેતા નથી, એ શબ્દોના માણસ છે, એને કહો. એના માટે કંજુસાઈ નહીં કરશો, એને કહો કે તમે આ સારું કર્યું, અને એ તે જ કરે ત્યારે હો, આમના ખોટા વખાણ નહીં, કારણ કે ખોટા વખાણ નાના બાળકને પણ ખબર પડી જાય કે આ કરે છે. અને ઇવન ત્યાં સુધી કે કોઈ કપડાં સરસ પહેર્યા હોય ને મને કોઈ એમ કે બેન તમે સાડી બહુ સરસ પહેરી છે, અને જો હું શબ્દની માણસ હોઉં ને તો હું જ્યારે બીજી વાર આ સાડી પહેરીશ ને ત્યારે મને યાદ આવશે કે પેલા બેન હતા એને કહ્યું હતું સાડી સરસ છે. સકારાત્મક શબ્દ છે એ બહુ જાદુઈ વસ્તુ છે, અને જેને નહીં હોય એને નહીં પણ સમજાય. અને એક વાત કહી દઉં વધારે નહીં, પછી હું બાકીની બે ભાષા કહું. અહીં બેઠેલા લોકો આજે સવારે જ ઘરેથી નીકળ્યા હશે, એમાંથી જે લોકોએ કોઈની પણ પાસે પુરુષ કે સ્ત્રી આવો ડાયલોગ જો સાંભળ્યો હોય કે આમ જુઓ તો હું કેવી લાગુ છું, હાથ ઊંચો નહીં કરતા વાંધો નહીં, પણ જો પૂછાયું હોય કે હું કેવો લાગુ છું આ સૂટમાં કે હું આ સાડીમાં ડ્રેસમાં કેવી લાગુ છું, પૂછાયું હોય ને તો તમે સમજો કે જેણે પૂછ્યું છે ને એ ઈચ્છે છે કે તમે મને કદરના શબ્દો, વખાણના શબ્દો, એપ્રિશિએશન કહો. એટલે જે હસબન્ડને વાઈફ એમ પૂછ્યા કરતી હોય કે આ સાડીમાં હું, અથવા તો આપણે આના લગ્નમાં જઈએ તો હું કઈ કઈ સાડી લઉં, એટલે આપણે શું કહીએ, ઘણા લોકો આવું કહેતા હોય તો માફ કરજો, પાછા વળી જજો, ભાઈ તું બધા જ કપડામાં સરસ લાગે છે, ગમે એ લઈ લે ને તને ગમે, મને હું આટલા વર્ષ થયા તું મને ગમે જ છે સરસ, આવો જવાબ નહીં આપવાનો. દાળ કેવી બની છે ધેટ મીન્સ દાળના વખાણ જોઈએ છે, આપવાના. હા ખોટા નહીં, ખારી બની હોય તો કહેવાય કે સહેજ મીઠું વધારે પણ સારી, તારા હાથની દાળ ગમે છે. અને જો પૂછ્યા પહેલા કહી શકો તો તમને એવી એવી ગિફ્ટો મળશે. કદરના શબ્દો ઉપર માણસ જીવન જીવી જાય, બહુ મોટી ભાષા છે આ પ્રેમની. ઓફિસની અંદર તમે સરસ કામ કરતા હો જોબ વાળા, અને તમારા સાહેબ આવીને એમ કે વેલ ડન, તે મસ્ત કર્યું સાહેબ, માણસ કબૂતર જેમ ફૂલી જાય આમ કરે જાય, હા પડઘા પડે છે, એટલે આ વાત ઉપર તો ફૂલી જાય ને પડઘા પડે એવું થાય ને. તમે આવો પ્રયોગ આમાં નહીં કરતા, ડીજેમાં કરવાના. પોઈન્ટ ટુ બી નોટેડ, જનરલ જવાબમાં એપ્રિશિએશન નહીં, બાળકોના સંદર્ભમાં પણ નહીં. મારા દીકરાએ મને પહેલા ધોરણમાં હતો ને ત્યારે શીખવાડેલું, આમ છાપું વાંચતો હતો ને, આવ્યો કાગળનું કઈક રમકડું, પપ્પા પપ્પા જુઓ મેં આ શું બનાવ્યું, એટલે એમ છાપું, અરે વાહ સરસ હો, એને ખબર પડી કે આ ગપ્પુ છે, એટલે એને છાપામાં ગુંબો માર્યો, પપ્પા જુઓ ને, જુઓ મેં આ કેવું બનાવ્યું સરસ મજાનું કાગળનું રમકડું, એટલે મેં એના હાથમાં જ લીધું, વાહ તે બનાવ્યું બહુ સરસ હો, મેં મૂકીને એના હાથમાં આપ્યું, પાછો છાપું વાંચવા માંડ્યો, એ પાછળથી હિંચકા ઉપર ચડ્યો, ત્યાંથી કૂદીને છાપામાં પડ્યો, એટલે છાપું મુખ પડતું, છોકરો પડે નહીં એટલે મેં એના હાથમાં જ લ્યો, અને એને મારી દાઢી પકડીને કે પપ્પા જુઓ તો અમે શું બનાવ્યું. અહીંયા પણ મેં હમણાં બાળકો કેટલાય જોયા કે મમ્મી, અને એ જોઉં છું કે નાના બાળકો હાંચવવાનું આ બાજુ જ છે, આ બાજુ બહુ ઓછું છે, આંટો મારવા જાય છે ઓલો થોડી વારમાં, ત્યાં તો કે તું આને હાંચવ, તું આને રાખ એમ કરીને મોકલી દો ઇશારો કરીને. તો અહીંયા જે છે ને મમ્મીઓને અહીં સાંભળવું છે, અને ઓલું બાળક એનું ધ્યાન ખેંચવા આવે છે તો આમ મમ્મીનું જડબું ખેંચીને છોકરાએ કીધું મમ્મી આમ જો ને આમ જો ને. એ શું કામ, એ તમારી પાસે ક્વોલિટી ટાઈમ અને ભાષા બેય માગે છે. જડબા પકડીને જો ધ્યાન આપવું પડાવવું પડતું હોય તો ગડબડ. ઉમા મેં કીધું એમ બહેનોને એ કહી દઉં, નવો ડ્રેસ ખરીદવા ગયા, મોલમાં ઓફર આવી છે, 3 ખરીદ્યા, 300 ટ્રાય કર્યા, 3 ખરીદ્યા, ઘરે આવીને 3 ફરી ટ્રાય કરી લીધા, સાંજે હસબન્ડ આવ્યા એની સામે પાછા 3 ટ્રાય કરીને બતાવ્યા, અને એમાં હસબન્ડ એમ બોલે કે આ એક ગ્રીન છે ને એ જરાક ઠીક છે, બાકી બે બહુ મસ્ત છે. હવે તમે તો 300 માંથી ચૂઝ કરીને લાયા છો, તમને બહુ ગમ્યા હતા, છતાં એ ગ્રીન છે ને ખાનામાં નીચે બધું જશે, અને કેટલા મહિના સુધી નીચે જ રહેશે, ઉપર બીજા થપ્પો થતો રહેશે કે ગ્રીન એક્સચેન્જમાં જશે. કેમ તમને ના ગમ્યું ને તો હવે મને નથી ગમતું. આ કદરના શબ્દ છે, આ કદરના શબ્દ છે. આ જબાનને જો બરાબર સમજી લઈએ ને તો પરિવારની અંદર એકબીજાની જબાનમાં આપણે પોતાની જ નાખીએ જ ને, એના બદલે એની જબાનમાં વાત કરો, કમાલ થાય. સૌથી સહેલી ભાષા ગિફ્ટ, ઉપહારની ભાષા સૌથી સહેલી. કેમ તો કે સવારે મોડું મચકોડીને જતા રહ્યા હોય, પણ સાંજે એક નાની આઈસ્ક્રીમની પ્યાલી લઈને જાય, પૂરું કરીને હા આઈસ્ક્રીમ લાયા ને તો વાંધો નહીં. હા ગિફ્ટ. આપણા ઘરોમાં, પરિવારોમાં પરંપરા જુઓ, કોઈના એવા પરિવારો જોયા હશે તમે કે કોઈના ઘરે ખાલી હાથ ન જવાય.
એટલે તમારા ઘરે આવે ને તો કંઈક 500 પેંડા લેતા આવે, કે એના ગામમાં કંઈક વખણાતું હોય ને. અમારે એક સાવરકુંડલામાં સગા રહે છે, મારા ઘરમાં એકલા બકડિયા થઈ ગયા છે. બરાબર, ઓલા તવાથા અને બધું લોખંડનું ત્યાં બને ને દર વખતે લાવે. મેં કીધું અભરાઈ થઈ, અને હું ગિફ્ટનો માણસ નથી એટલે મને થોડું ઇરિટેટ થવાય ગિફ્ટથી. જેની જે ભાષા નથી ને એનાથી ઇરિટેટ થાય, જેની સકારાત્મક શબ્દ ભાષા નથી એને જઈને કોઈ કહે ને કે તમે બહુ સારા લાગો છો, હવે બે છાને મને, હું જોઉં છું એ જ છું. કેમ તો કે એની ભાષા નથી, ઇરિટેટ થશે. તમારે ઓળખવું પડશે, ઇરિટેટ થશે. તો ઉપહારની મારી મમ્મીની ભાષા, મારી મમ્મી માટે હું ઓનલાઈન સેન્ડલ મોકલું ને, ચપ્પલ મોકલું ને 150 રૂપિયાની, તો મમ્મી એ ચપ્પલ પહેરીને આમ એની બેનપણીઓને બતાવતી હોય. 80 વર્ષની માં દીપાએ મારા માટે ચપ્પલ મોકલ્યા, ખુશ થઈ જાય. બાળપણમાં જોયું તું મેં, ઓબ્ઝર્વર તો બાળપણથી હતો હું. પપ્પા સાયકલ પર ઘરે આવે તો હું પપ્પાનો થેલો લેવા દોડતો સામે. પપ્પા જીબીમાં જોબ કરતા એટલે થેલો હોય, એ થેલો હું લઈ લઉં, કારણ કે આ પપ્પાનો થેલો ઉચકવાનો આનંદ હોય. પપ્પા મને થેલો આપે, સાયકલ સ્ટેન્ડ ચડાવે, હું દોડીને પપ્પાનો થેલો ખીટીએ ટીંગાડી આવું. પપ્પા અંદર આવે ત્યાં સુધીમાં આપણે પાછા પપ્પાની બાજુમાં બેસી જ ગયા હોય આવીને. મમ્મી આવે, જય શ્રી કૃષ્ણ, પપ્પાને પાણીનો ગ્લાસ આપે ને એ બધો નજારો જોવાનો હોય. પણ ક્યારેક એવું થાય કે પપ્પા આવ્યા ઘરે, મને થેલી આપે ને સાયકલના કેરિયરમાં પાછળ એક છાપું છે, એ કેરિયરમાં દબાવેલું વીટેલું. એટલે હું પપ્પા લાવો એ હું લઈ જાઉં, તો કે તું થેલી લઈ જા. છાપું આમ પપ્પા પાછળ હાથ રાખે અને ઘરમાં એન્ટર થાય. મને ક્યુરિયોસિટી છે કે પપ્પા શું લાયા આજે નવું. એટલે દોડીને હું થેલો મૂકીને પપ્પાની પહેલા પલંગ પર બેસી ગયો છું. પપ્પા આવીને બેસે, મમ્મી જય શ્રી કૃષ્ણ કહીને પાણીનો ગ્લાસ આપે. પપ્પા પાણી પીને પછી ગ્લાસની સાથે પેલું ભૂંગળું છાપાનું હાથમાં આપે. એટલે મમ્મીના ચહેરાની રોનક બદલે, અરે એમ કહીને રસોડામાં જાય. એટલે આપણે એની પાછળ મમ્મી જાય, એ છાપા બે માટલાની વચ્ચે પાણીયારામાં ભીનું હોય ને ત્યાં એ છાપું મૂકે, ખોલે, એમાં એક ₹1 રૂપિયામાં મળતી વેણી હોય, એના ઉપર મમ્મી પાણી છાંટે, છાપું બંધ કરી દે. હું એમ કહું, ઓહો વેણી છે, આપણે રમવા જતા રહીએ. નેક્સ્ટ ડે મમ્મીએ સવારે વેણી પહેરી હોય, પપ્પા તો પાછા હેલો કહીને ઓફિસ જતા રહ્યા છે, પણ હું જોતો કે મારી માની આખો દિવસ ચાલ બદલાયેલી હોય. એ વેણી પહેરી હોય ને ત્યાં સુધી. ઇટ્સ અ પાવર ઓફ ગિફ્ટ. એ 5 રૂપિયાની હોય કે 5 કરોડની હોય, જે ગિફ્ટના માણસ હશે ને એને જયારે એમ કહો ને જો હું આ તારા માટે લાવ્યો, એનાથી એને બધી ફરિયાદો શમી જાય તમારી. તમારા બધા જેટલા એના વાંધા પડ્યા હોય ને એ 0 થઈ જાય. હારું જાવ દો, ભલે તમે આમને ગિફ્ટ આપીને. અને નહીં હોય તો ઇરિટેટ થશે. અને 5મી ભાષા લખી જ છે ત્યાં, ઇટસેલ્ફ સમજાય એવી છે, સ્પર્શની ભાષા. 5મી ભાષા સ્પર્શની ભાષા. થેન્ક યુ, યાદ કરાવ્યો. હું રડતો હોઉં, હું રડવા માંડું, તમે મને દૂરથી આવીને એમ કહો દીપકભાઈ પ્લીઝ છાના રહો, શાંત થઈ જાઓ, પાણીનો ગ્લાસ પીવો, તો મારું રડવાનું એમ જ ચાલુ રહે. પણ દિલીપભાઈ આવીને મને આમ ખભેથી પકડી લે ને કે બસ સર બહુ થયું, તમે વડીલ છો, હિંમત કરો, તો 2 મિનિટમાં હરકો થઈ જઈશ. મારા ક્લાસમાં મને 55 વર્ષના લોકોએ ભેટીને કાનમાં પપ્પા કહીને પોતાના પપ્પાને કહેવાની અધૂરી વાત બોલે છે રડીને. હું સ્પર્શનો માણસ. મને સમજાવવું હોય તો મને અડો, મને અડીને ઓકે. સૂતી વખતે મારે માને કહેતો, દાદીને કહેતો, અત્યારે આમને કહું છું, જરા માથા ઉપર હાથ ફેરવી દો તો એકવાર. આમ 2-3 વાર હાથ ફરે ને તે તો ઘસઘસ રૂઈ ગયા હોય. સ્પર્શનો માણસ ના હોય એ બાળકને એમ કોણ લે ને હું ઉડાવી દઉં, એ અડર કરમાં મને એ ઇરિટેટ થશે. સ્પર્શની ભાષા જાદુઈ છે. તમે જોયું મારા હોમવર્કમાં જાદુની જપ્પી આવી. તમારી બધાની પોતપોતાની આમાંની બધી ભાષા આપણે બોલીએ છીએ, બધી આપણા પરિવારની પ્રેમની જ ભાષા છે, પણ એક ડોમિનન્ટ હશે, એક ડોમિનન્ટ હશે. આમાંથી ઘણા બહેનો એ જગ્યાએ મારી સાથે એગ્રી થવાના છે, ક્યાંક બહાર ફરવા ગયા હો, ખાસ કરીને હિલ સ્ટેશન પર કે એમ, તો એની ફરિયાદ હોય હસબન્ડને, શું આમ આગા હાલો છો, હાથ પકડીને હાલો ને, અહીંયા તો હાલો હાથ પકડીને. આ હાથ પકડીને ચાલો, આપણે હાથ હોય તો આખી જિંદગી તને પકડી છે, હાથ પકડવાનો હોય ના નહીં પાડતા, હાથ પકડી લેવાનો, કારણ કે એ સ્પર્શની ડિમાન્ડ છે, એ સ્પર્શની ભાષા છે. એ જગ્યાને બરાબર ઓળખી લેવી પડે. એટલે હું તમને લાઈવ આપણી જિંદગીમાં બનતા ઉદાહરણોથી જ જોડીને વાત કરું છું, કોઈ થિયરીમાં વાત નથી કરી. અને એટલે તમારા સંતાનો, વડીલો તમામની 5 ભાષા, તમારી પોતાની ઓળખો, પરિવારની પણ ઓળખો, અને એની સાથે એની જબાનમાં બોલો એન્ડ સી ધ મેજિક. બહુ બધા મુદ્દાઓ હોઈ શકે, પણ અત્યારે નહીં કરી શકીએ. એક સંતાનોના સંદર્ભમાં મુદ્દો હતો, પણ યાદ રાખો કે પ્રક્રિયાનું ફોકસ રાખજો. છેલ્લો પોઈન્ટ અમે બંને એટલું જ કહેવા માંગીએ છીએ, તમે સ્લાઇડ પર જોતા રહો અડધી મિનિટ, અને 3 મિનિટમાં અમે અમારી વાત પૂરી કરી દઈશું. 3 મિનિટ પછી એમને આભાર વિધિ કે જે એમની આગળની પ્રક્રિયા છે દિલીપભાઈ આપણને એમાં લઈ જશે. પણ મારે એવું કહેવું છે કે પરિવારમાં છે ને
આ આઈ એમ વિથ યુ એ મિકેનિઝમ હોવું જોઈએ. અમારા ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ પર વર્ષોથી અમે એક જ સેન્ટેન્સ રાખ્યું છે, આઈ એમ વિથ યુ ઇઝ મોર પાવરફુલ દેન આઈ લવ યુ. આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું એ હું તને પ્રેમ કરું છું કરતા વધારે પાવરફુલ વાક્ય છે. મેં તો એને જીવ્યું પણ છે, મને ખબર છે. સરકારી નોકરી, લાખોના પગારની, અત્યારે 4.5 લાખ પગાર હોય એવી નોકરી મેં આજથી 2011માં છોડી દીધી. બેંકમાં 68,000 જ હતા, પૈસા નહોતા મારી પાસે. આમની બાજુમાં હિંચકે બેઠા બેઠા કીધું, હું લાઈફનો માણસ છું, ફાઇલનો માણસ નથી. હું ફાઇલોમાં નહીં રહું, મારે નોકરી નહીં કરવી, મૂકી દઉં. એ કોઈ પણ વાઈફ હોય, હમ્બલ વાઈફ હોય, જીવનસાથી એમ જ કહે ને, ગાંડા થયા છો, છોકરાને ભણાવવાનો છે, આ ફ્લેટ લીધો, જે વર્ષે ફ્લેટ લીધો એ જ વર્ષે જોબ છોડી. આ ફ્લેટ લીધો અને ઈએમઆઈ છે 27,000ના, બેંકમાં આટલું બેલેન્સ છે, નોકરી છોડાતી હશે? ગાંડા થયા છો? તો કોઈ પણ વાઈફનો જવાબ આ સાચો જ છે. એના બદલે એમણે હાથ ઉપર હાથ મૂકીને એમ કીધું, દીપક મને તારી સાથે જલસો છે, મને જલસો તારી સાથે છે, અહીંયા રહીએ કે રોડ પર રહીએ, જલસો તારી સાથે છે, તારા મનમાં ઉગે ને એ કર. આઈ એમ વિથ યુ એન્ડ આઈ એમ વિથ યુ ઇઝ મોર. એવું જોર વધ્યું, એવી તાકાત વધી કે આઈ એમ વિથ યુ ઇઝ મોર પાવરફુલ દેન. અને પછી ચિંતા ન કરતા, સરકાર જે 4 લાખનો પગાર આપે છે ને એ તો મારી 5 દિવસની જ કામગીરીમાં હું લઈ આવું છું. બાકીના 20-25 દિવસ મારી મરજી મુજબ મારે જે કામ કરવા હોય એ અદભુત રીતે કરી શકું. નક્સલ વિસ્તારમાં જઈને છોકરાઓની સાથે વાત કરી શકું છું, ભણાવી શકું છું. હવે તો આખા દેશમાં ક્લાસ ચાલે છે. પણ આ આઈ એમ વિથ યુ મિકેનિઝમ ખાલી પતિ પત્ની નહીં, 2 ભાઈ બહેન, ભાઈ ભાઈ, માતા પિતા. કેટલી બધી વાર આપણે એવું થાય કે સવારના ઝઘડો થયો હોય અને તમને ખબર છે કે તમારા બહાર જનાર વ્યક્તિની 2 વાગે મીટિંગ છે, આજે એની મીટિંગ છે, તોય સવારે ઝઘડો થયો હોય અને 1:45 પાછા ફોન કરે ફરી વાર. પોતે તો જઈને ઓફિસમાં રેડી થઈ ગયા હશે ને, હે અમે તો અહીંયા હેરાન કરીને વયા ગયા બોલીને, તમે નહીં કરવું. 1:45 એવો ફોન કરવો પડે કે સવારનું જે થયું એ ભૂલી જજો, તમારી મીટિંગનું ધ્યાન આપજો, આઈ એમ વિથ યુ. ઝઘડાનું ફોડી લઈશ, આવશો એટલે તમારી યારે ઓફિસનું તમે ફોડજો. આ 2 જગ્યાએ નાનો પાતળો ભેદરેખા છે, સંવાદ અને વિવાદની. અને એટલે સંતાનોને શીખવજો, એની બાજુમાં રહેજો હંમેશા, એ શેર કરી શકે એવું. સંતાનોના સંદર્ભમાં એને લાંબા ભાષણો નહીં આપો, ઓછા વાક્યોમાં વાત કરો, ક્વેશ્ચનમાં વાત કરો, પ્રેરણાથી વાત કરો. લાંબા ભાષણો હવે બાળકો સાંભળવાના નથી, હવેની પેઢી બિલકુલ સાંભળતી નથી. આ બધું ક્યારે કરીશું? આ બધું કરી જ રહ્યા છીએ. કેટલીક વસ્તુ નવી આવી હશે સામે તો કે હા મારે કરવાની જરૂર છે, કાલથી કરીશ, થાશે તો કરીશ. અને એવી જગ્યા તો પકડતા જ નહીં. આજે જેટલી વાત થઈ છે એમાં અમે તો બધું કરીએ છીએ, આ લોકો જ નહીં સમજતા. અહીંયા છે ને કેટલાક સેશન દરમિયાન હું જોતો હતો, આમ હામાં નજર માંડતા હતા. એ નજર કેવી હતી? એ આટલી જ હતી. અમારે પેલી ગુબ્બારીની ક્લિપની વાત કરીને મેં તમને, એ ફિલ્મ જોયે ને પછી ઘણા બહેનો આવીને કે સાહેબ આ કઈ ક્લિપ હતી? કેમ? મારા હસબન્ડને ખાસ બતાવીશ. મારે ભાઈઓ આવે કે આ કઈ ક્લિપ હતી? મારા વાઈફને બતાવીશ. 2 હાજર હોઈને વાત કરીએ ને તો કોણી મારીને શું કે, જો કંઈક શીખ આમાંથી. એટલે હું તો ઓકે જ છું, તું શીખ. આ એવું સેશન નહોતું. એટલે આ એન્ડ કરીએ છીએ ત્યારે મને એમ કહેવું છે કે પારિવારિક પ્રક્રિયાઓની જેટલી પણ વાત અહીંયા ઉદ્દીપકે કરી છે, એક જ વ્યક્તિ માટે કરી છે, આપણા પોતાના માટે. ગબ્બર કે તાપ से एक ही आदमी बचा सकता है, वो है खुद गब्बर, और सुल्तान को एक ही आदमी हरा सके, सिर्फ सुल्तान. આપણી મરજી વગર આપણું કોઈ ભલું કે નુકસાન ના કરી શકે. તમે કરશો ને એનાથી બહાર બદલાવ આવશે, બીજા કરશે એનાથી નહીં આવે. અને છતાં કંઈક અડધુરું રહી ગયું હોય અને તમને એમ લાગતું હોય કે હજી વધારે જાણવું શીખવું છે, તો નંબર નોટ કરી લેજો. ફોન લઈને બેઠા હોય એ બધા, અમે તમારી સાથે ખાલી આ 1 દિવસ પૂરતા નથી, અમે તમારી સાથે જીવનભર છીએ એવું અમે બોલતા થયા છીએ. ઉદ્દીપક હંમેશા તમારી સાથે. તમને એમ લાગે કે ઘરમાં કંઈક નાના મોટા કોન્ફ્લિક્ટ ચાલે છે, કોઈ પહેલાના છે, અમે એને કલાક મળીશું, કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના મળીશું. કારણ કે એનું ઘર સુધરે, એનું દાંપત્ય સુધરે, એ ફી એનાથી મોટી કોઈ બીજી ફી નથી. એવા વિડીયો કોર્સ પણ છે. તમારું પરિવાર કે તમે જોડાવા ઈચ્છતા હો તો તમે જોડાઈ શકો છો. આ એપ છે ઉદ્દીપક નામની, પ્લે સ્ટોર ઉપર ઉદ્દીપક એપ. એપલ વાળાને નહીં મળે, એન્ડ્રોઈડ વાળાને મળશે. એપલની બની રહી છે, થોડા મહિના પછી મળશે. પણ એમણે વેબસાઇટ ખોલવાની ઉદ્દીપકની, તો ત્યાંથી તમને courses.uddipक.com પરથી કોર્સ મળશે. વિદ્યાર્થીઓ જેટલા અહીં બેઠા છે, ખાસ કરીને 10મા અને 12માના વિદ્યાર્થી, એને 50 દિવસમાં પરીક્ષા છે બોર્ડની. અમે 2023માં બોર્ડની પરીક્ષા જાહેર થઈ ત્યાંથી બોર્ડની પરીક્ષા પૂરી થઈ એના 5 દિવસ પછી સુધી 75 વિડીયો 5-5 મિનિટના, પરીક્ષા દેવીની પધરામણી, પોઝિટિવ પરિવર્તનની 5 મિનિટ, એવા 75 વિડીયો છે.
વિદ્યાર્થીએ શું વાંચવું, કેમ યાદ ન રહે તો શું કરવું, લખવાની રીત કેવી, માતા પિતાએ પરીક્ષા દરમિયાન કેવું ખોરાક આપવો, ખવડાવવું, શું ધ્યાન રાખવું, કેવા સેન્ટેન્સ નહીં બોલવા દેવા, મહેમાનોની ખોટી શુભેચ્છાથી કેમ બચાવવા, એવા જુદા જુદા વિષયના 75 વિડીયો છે ને એ શ્રેણી ફ્રીમાં એક્સેસેબલ છે. ફ્રીમાં એક્સેસેબલ છે. હું આશા રાખું કે અહીંયા તમે જેટલા લોકો આવ્યા છો એ પરિવારો એ શ્રેણી તો જોઈન કરજો જ, જેથી કરીને બાળકોના શિક્ષણમાં તમે વધારે સારું કરી શકો. બસ ધેટ્સ ઇટ. બહુ નિરાતે તમે સાંભળ્યા. થેન્ક યુ. બહુ મજાથી સાંભળ્યા. થેન્ક યુ. ધન્યવાદ. શબ્દોમાં આભાર વ્યક્ત કરીએ એ આપણા માટે ખૂબ જ અઘરું થઈ બન્યું છે. ટ્રેનર, લાઈફ કોચ, ફેસિલિટેટર, મોટિવેટર, એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ ને સાયકોલોજિસ્ટ એવા પ્રોફેસર દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયા, ખરેખર આજે આપની ઉપસ્થિતિ અમારા આજના સ્નેહમિલનમાં ઉદ્દીપક સાબિત થઈ છે.